તો એક પહેલા લિસ્ટ બનાવી દઈએ, હે ને, જ્યાં જ્યાં આપણને પ્રોબ્લેમ છે, હે ને, જે સંબંધોમાં ગેપ દેખાય છે એ સંબંધનું એક લિસ્ટ બનાવી દઈએ. ચાલો કહેતા જજો કયા કયા સંબંધ છે. હા ચાલો પહેલા પતિ પત્ની. સૌથી વધારે પ્રોબ્લેમમાંથી ઓછા પ્રોબ્લેમ વાળામાં જશું, હે ને. ચાલો પછી હા માતા પિતામાં અને એમના સંતાન વચ્ચે પ્રોબ્લેમ છે. હા હા ભાઈ બહેન વચ્ચે પણ પ્રોબ્લેમ છે, બે ભાઈ વચ્ચે પણ પ્રોબ્લેમ છે, અને બે બહેન વચ્ચે પણ પ્રોબ્લેમ છે. ટૂંકમાં સાસુ અને વહુ વચ્ચે બહુ બધા પ્રોબ્લેમ છે. આજે બધા પ્રોબ્લેમ કાઢી નાખીએ આપણે. દેરાણી જેઠ નણંદ અને ભાભી વચ્ચે પણ એક પ્રોબ્લેમ છે, બે મિત્રો વચ્ચે પણ પ્રોબ્લેમ છે, ગુરુ શિષ્ય વચ્ચે પણ પ્રોબ્લેમ છે. હા હે ને. નોકર અને માલિક. હા આવી ગયું નળ. કદાચ ગુજરાતીમાં અડ હશે કે હું આઈડિયા નથી, પણ કંઈક છે, હે ને. ભાવ પહોંચી ગયો ને શબ્દની ભાષા નળ. ચા પછી અડોશી પાડોશી, અડોશી પડોશી. ચાલો અડોશી આડોશી કે અડોશી, અડોશ પડોશ. અડોશ પડોશ કેવાય ને, એટલે આડોશી કા તો પાડોશી, અડોશી પડોશી. પછી બીજા સંબંધ બસ. હા ભાઈ ભાઈ આવી ગયું, ભાઈ ભાઈ બહેન બહેન ભાઈ બહેન. દેરાણી જેઠાણી આવી ગયું. હે સાડવ બનાવી, હે ને. સાડો અથવા તો સાડી પણ હોય, હે, અને શું બનેવી. હા બનેવી. ચાલો હા પિતા અને સંતાનમાં પુત્ર પુત્રી બે છે. સસરા અને જમાઈ. હે વેવાય વેવાય હા, હે ને. એને કેમ લેખાય? હા હવે ટૂંકમાં જી પક્ષ વાળા જે બે છે, હે ને, વહેવાય અને વહેવાન. વહેવાન હશે ને જે લખાતું હોય એટલે, અને વહેવાય વહેવાય પણ હોય, વહેવાન વહેવાન પણ હોય. વેવાય વેવાય વેવાયમાં હોય શકે. બરાબર છે, એમાં વાતચીત જ ઓછી થતી હોય, ઓછી થતી. હા પછી હા સહકર્મી, હે ને. હા સહકર્મી, કલીગ. કલિક જેને આપણે કહે. હા સાસુ ને જમાઈ વચ્ચે, સાસુ ને જમાઈ વચ્ચે બહુ પ્રોબ્લેમ નથી, પણ લખી દે. ચા સાસુને તો હમણાં પ્રત્યે કૃતજ્ઞતા છે કે તમે અમારા એને સાચવી લીધા. ચાલ હે મામા અને ભાણેજ. મામા અને ભાણેજ. પછી કાકા અને ભત્રીજા. સાડુભાઈ સાડુભાઈ, હે ને. સાડુભાઈ સાડુ ભાઈઓ એવું લખે એટલે બે સાડુભાઈ સાડુ. સમ સમ દુખિયા એમ. હા બીજું હર્યું નોકર અને માલિક. બીજા કોઈ સંબંધ છે કે જે આમાં નથી? એવા સંબંધો જે આમાં નથી. બે દેશ, હે ને, દેશ વચ્ચેનો સંબંધ એક. હા એટલે એવું કહી શકો તમે, હે ને.
માનવ માનવ અને માનવ અને એની વ્યવસ્થા, જે બે ગામની હોય, બે શહેરની હોય, બે દેશની હોય, બરાબર. પણ માનવ માનવના બીજા સંબંધો જેમાં છે એવો કોઈ બાકી રહી જાય છે? માનવ માનવ વચ્ચેના બીજા કોઈ સંબંધ બાકી રહી જતા હોય તો જે લખાયા એમાં? હા, બિઝનેસ પાર્ટનર, સહકર્મી, બેઝિકલી પ્રકૃતિ સાથેનો સંબંધ માનવ અને તોય લખી દઈએ માનવ અને માનવેતર પ્રકૃતિ. ગ્રાહક અને વેપારી, ગ્રાહક વેપારી. પછી કોઈ રહી ના જાય, નેતા અને પ્રજા. જો કોઈ રહી જશે ને તો એમાં પ્રોબ્લેમ રહી જશે, આપણે પછી સમજીએ નહીં એને. એટલે પેલું હે વહુ અને સસરા, હા અચ્છા, વહુ અને સસરા. ચોર પોલીસ, ચોર પોલીસ નો સંબંધ નથી, એ સંબંધનો અભાવ છે. એટલે ચોર પોલીસને એક્સેપ્ટ નથી કરતો ને પોલીસ ચોરને એક્સેપ્ટ નથી કરતો. જો આમાં એટલીસ્ટ મિનિમમ તો એક્સેપ્ટેશન છે. નથી ને? ચાલો અત્યારે લખી નાખીએ ને, ચોર પોલીસ. પછી તમે શું કીધું? ધર્મ એ જેમ કે ધર્મ અને જાતિ એ સંબંધ નથી. સંબંધમાં કોઈ માનવ હશે, માનવ માનવ વચ્ચેનો અથવા તો માનવ સિવાય બીજી કોઈ વસ્તુનો સંબંધનું નામ. ધર્મ એક મોટી વસ્તુ થઈ ગઈ. બે ધર્મ વચ્ચે, જેમ કે દેશ મોટી વસ્તુ, એમાં વસ્તુ શું છે તો બે માણસ છે, માનવ છે કાં તો બીજી વ્યવસ્થા હશે. એ રીતના ધર્મના રેફરન્સમાં સંબંધ એવું તમે કહી શકો કે આ એક જ ધર્મના લોકો છે, આ બીજા ધર્મના. એ રીતે ધર્મના કારણે જે સંબંધ ઓળખ્યા એ પણ બે માણસે જ ઓળખ્યા છે. હા, એટલે ટૂંકમાં પછી તો એની વ્યવસ્થા કોઈ હશે એ ધર્મની. હા, મારા સાથેનો સંબંધ. તો સંબંધમાં હે ને મિનિમમ બે, હે ને આવી ગયું. પોતાની સાથે સંબંધ, ભાષામાં કહો એ સંબંધ એકલો વ્યક્તિ ક્યારેય પૂર્ણ ન થઈ શકે. કારણ કે સંબંધ એના માટે છે પૂર્ણતા માટે. પૂર્ણતાના અર્થમાં અનુબંધ છે. જ્યારે મારા સાથે પૂર્ણતા તો મેં ઓળખીશ ને, હજી મને ક્યાં ખબર છે, એ ઓળખવા માટે સંબંધ કામ કરશે. તો મારી જાગૃતિ અથવા તો મારી સમજદારી માટે સંબંધ છે. પછી મારી સાથે મારો સંબંધ એસ્ટાબ્લિશ થઈ જશે. એ સંબંધ છે જ નહીં અત્યારે એમ જુઓ તો. હા, બે માટે ક્રિયા પૂર્ણતા માટે પણ જરૂરી છે અને આચરણ પૂર્ણતા માટે પણ. એટલે જેટલી પણ પૂર્ણતા છે એની માટે સંબંધની જરૂર છે. એટલે બે માનવની જરૂર છે. જેમ કે ન્યાય માટે, અને ન્યાય ક્યાં થશે? સંબંધ. એ બરાબર છે, પણ જેમ કે મેં તમારી સાથે ન્યાય કર્યો કે નહીં, અથવા તો મને ન્યાય સમજાયો કે નહીં, એ જાણવા માટે બીજો વ્યક્તિ તો જોશે ને. માનવમાં ન્યાય છે, માનવની પરસ્પરતામાં ન્યાય છે. એકલામાં કોઈ ન્યાય નથી. હા, એકલામાં કોઈ વ્યક્તિ ન્યાયને ઓબ્ઝર્વ કરી શકે, ન્યાય છે કે નહીં એને ખબર નહીં પડે. એની માટે સંબંધમાં જીવવું પડશે. જીવતા જીવતા સમજાશે કે ન્યાય થયો. નહીં, જે રીતે આપણે વિચારીએ કે જે બાબાની વાત કરીએ તો એમને પહેલા અનુભવ થયો અને પછી તો એમાં કેટલા બધા લોકોનો સંબંધ છે?
એમના પત્નીનો પછી સહયોગ. આચરણ એના પછી શરૂ એમ હા, એના મતલબ? પછી એના પછી અનુભવ મૂલકમાં અનુભવ પહેલા, હા. પછી આચરણ. જ્યારે આપણે આચરણ કરતા 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 અનુભવ, આપણી જે સ્થિતિ છે પણ અધ્યયન વિધિ. એમની જે સ્થિતિ હતી એ તો એમને જે સાધના પદ્ધતિનો ઉપયોગ કર્યો, પણ ઉપાસના એમાં પદ્ધતિ. એમાં માનવનો સહયોગ તો લાગ્યો કે નહીં? ના, પણ ક્રિયા પૂર્ણતા માટે માનવનો સહયોગ લાગ્યો ને. ક્રિયા પૂર્ણતા માટે ગાઈડન્સ ક્યાંથી મળ્યું? ગુરુ જે માન્યતા હે ને, હા, હા. ત્યાંથી તો ખબર પડી કે અહીંયા આન્સર મળશે. એમને રસ્તો કોને બતાવ્યો? પછી બરાબર. એ રસ્તે ચાલવા માટે તત્પર એમના પત્ની. પત્નીનો સહયોગ ના હોત તો સમાધિ કેમ થાત? ને મારો પ્રશ્ન એવો છે કે ક્રિયા પૂર્ણતા જી એ એક જીવનમાં બનતી ક્રિયાઓ છે. હા, એ એક બરાબર. જીવનમાં બનતી હા. ક્રિયા. તો એ તો આમ નિરપેક્ષ છે, ભલે એને રેફરન્સની જરૂર પડે છે. તો એ જે રેફરન્સ છે એ આચરણનો પાર્ટ ના બને. આચરણ પૂર્ણતા હા, એટલે તમે મેં સમજી ગયો. જો સાપેક્ષ નિરપેક્ષ સમજવા માટે ની જે જર્ની, સમજવાની જર્ની વ્યક્તિની પોતાની છે, અને જે તમે કીધું ક્રિયાપૂર્ણતા. બટ સમજવાની જર્ની જે પોતાની છે એમાં સહયોગ ઘણા બધાનો છે. એ સંબંધનો સહયોગ છે. જેમ કે આ સહયોગ પ્રક્રિયા ચાલે છે, હે ને. હવે આમાંથી તમે નક્કી કરશો ને, તમે સમજશો. એ યાત્રા તમારી, બટ સહયોગ વિના કેમ થશે? તો એ સહયોગ પ્રકૃતિમાં મળે છે, પ્રકૃતિમાંથી મળશે, કાં તો માનવથી મળશે, અથવા તો બેયથી મળશે. શબ્દ બરાબર એ છે. તે સહયોગ વિના કોઈ પણ યાત્રા સફળ નહીં થાય. એ પછી અનુભવ મૂલકની યાત્રા હોય તો પણ ભલે, અનુભવ ગામીની યાત્રા હોય તો પણ ભલે. વિધાઉટ એની રિલેશનશિપ. એટલે જ્યારે આ અલગથી થોડો પાર્ટ છે ને, અને જ્યારે એક સમયે એક સ્ટેજ પર જ્યારે સમાધિ લાગતી, હે ને, અને સમાધિમાંથી બહાર આવતા ત્યારે કોઈ સાથે વાતચીત નહોતા કરતા, હે ને. ત્યારે એક સમય સમાધિમાંથી લખાણ આવ્યું, માનવથી વિપરીત થઈને કોઈ લક્ષ્યને નહીં મેળવી શકે. ત્યાર પછી એમને વાતચીતની શરૂઆત કરી. એટલે એમાં પણ સામાજિકતા હતી, એ વિધિમાં પણ. વિધાઉટ સામાજિકતા લક્ષ્યની પ્રાપ્તિ નથી. કોઈ પણ મેથડ લઈ લઈએ, એ પછી અનુભવ મૂલક હોય. હા, અનુભવ મૂલકમાં પ્રયત્ન પોતાનો ખાલી વધારે છે, એટલો જ ફરક છે. આમાં સહયોગ વધારે છે, એટલો ફરક છે. જી, એના એક્ઝામ્પલમાં આપણે ભક્ત અને ભગવાનનો સંબંધ લઈ શકીએ. લઈ શકીએ. તો ભગવાન અને ભક્ત, ભગવાન અને ભક્ત. પછી જે સંબંધોમાં, હવે આપણે કઈ રીતના જોયું, આપણા અને આપણા પરિવારના સંબંધો. પછી જો થોડા સમાજમાં જોશો તો બીજા સંબંધો દેખાશે. થોડો દ્રષ્ટિકોણ મોટો કરશો તો એનાથી વધારે સંબંધ દેખાશે. હા, પાછળ એક માઇક આપી. हाँ, तो उसको तो अभी हम देखेंगे. अभी तो जस्ट कितने नाम है जस्ट लिस्ट आउट कर रहे हैं. लिस्ट आउट करने के बाद अभी जितने भी संबंध है उस पर बात करेंगे, है ना. पहले जस्ट उसका नाम देख लेते, लिस्ट आउट कर लेते. चलिए नेक्स्ट. હજી કોઈ સંબંધ, જો તમારા વિચારવાનો દાયરો વધારીએ. હા હા, એટલે બ્યુરોક્રસી અને પ્રજા, આમાં અધિકારી પણ છે, નેતા પણ છે, અને ટૂંકમાં જે પણ પદ પર છે એ વ્યક્તિ અને સામાન્ય વ્યક્તિ. હા, હવે કોઈ રહી જાય છે? ડ્રાઈવર અને કંડક્ટર. ડ્રાઈવર અને કંડક્ટરનો સંબંધ શું છે? સહકર્મી, હે ને. સહકર્મીનો સંબંધ છે, હે ને. ડ્રાઈવર કંડક્ટર સંબંધ નથી. હા, હવે કોઈ દાદા અને પૌત્ર. હા, એમ થોડુંક વિચારો. એમ દાદા દાદી અને પૌત્ર પૌત્રી, ડોક્ટર ને દર્દી. તો સંબંધ જો ફરીથી, ડોક્ટર અને દર્દી, જેમ કે ચોર અને પોલીસ લખી દઈએ, ચાલો, હે ને. ડોક્ટર અને દર્દી, હે ને. પછી જોશું
એના સિવાય ફઈ ફઈ ભત્રીજી, હા એવું જ કીધું ને, ફઈ અને ભત્રી, હોય અથવા તો માસી અથવા તો જે એ રિલેશન કેટેગરીમાં આવે, અને ભત્રીજી, કાકી પણ હોઈ શકે, હે ને, કાકી પણ હોય. હા હા જી સર. ક્યાં? સોરી, દાતા અને ભિક્ષુક, હે ને, લખી દઈએ. એમ તો ગ્રાહક અને ક્યાં હતું, વેપારી, હે ને? દાતા અને ભિક્ષુક, ભગવાન અને ભક્ત, હે ને? પછી કઝિન્સ, ભાઈ ભાઈ અથવા તો બહેન બહેન, બેઝિકલી તો લખ્યું આપણે, અથવા તો ભાઈ બહેન. સંબોધન તો એ જ છે ને, નામ તો એ જ આપીએ છે ને, કઝિનમાં નામ શું આપે છે? હે? હા, જગ્યા, એ તો આવી ગયું ને, ગુરુ શિષ્ય. પ્રબોધક તો અલગ વસ્તુ છે, પ્રસ્તુતિ કરતા, હે ને? હા, ભાઈ અને ભાભી, ભાઈ ભાભી, તો ઓબ્વિયસલી ભાઈ ભાભી વચ્ચે તો પતિ પત્નીનો સંબંધ છે, હે ને? એટલે જે ભાભી કે છે એ કાં તો દેવર જ હશે, હે ને? એટલે ટૂંકમાં એક એની અંદરનો જ સંબંધ થયો. ભાઈ ભાભી મીન્સ એ બે તો પતિ પત્ની છે, પણ જે ભાઈ કે છે અથવા તો જે ભાભી કે છે તો દેવર થયો, અથવા તો નાની બેન હશે કદાચ, વોટ, દિયર, દિયર, હા. પછી દેવર ભાભી, હે ને? હવે કઈ બાકી? ડન, ચાલો. એક ખાલી રહી ગયો છે, એ મેં ખાલી એડ કરી દો. એક નહીં, ઘણા છે એમ તો, પણ જે અત્યારે પ્રોબ્લેમેટિક છે, હે ને? જેમાં પ્રેમી, કે આ કીત ને મનની વાત હતી ને, તો બહુ પ્રોબ્લેમ કરે છે આ સંબંધ, હે ને? પછી LGBTQ, આ એક કમ્યુનિટી છે, હે ને? એમાં પણ એક સંબંધની માન્યતા આપવામાં આવી છે, હે ને? તો આવા છે બીજા લિવિન, હા, લિવિન, લિવિન રિલેશનશિપની એક માન્યતા આપી છે. LGBTQ નું આખું લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્યુનું મેં ભૂલી ગયો છું, બટ પહેલા LG હતું, પછી LGB થયું, પછી LGBT થયું, આ એડ થયા કરે છે. આવું કંઈક અલગથી વિશેષ કંઈક દેખાય છે, આ કમ્યુનિટીમાં એડ થાય છે. હા હા, આ એ આવી ગયું ને, આમ જ છે. હા, એમાં ચાલો, બીજું કઈ રહી જાય છે? ડન. અને આવું તમે કદાચ બનાવશો તો બીજા 2-3 કદાચ યાદ આવે તો એડ કરી દેજો. ETC લખી દઉં છે ને, એક્સેટ્રા એક્સેટ્રા. હવે જોઈએ, ચાલો. અહીંયા જેમ કે હવે એકચ્યુઅલ જોઈએ, સંબંધ આપણે બનાવ્યા છે કે સંબંધ હતા જ? પહેલા તો એ ઓબ્ઝર્વ, સંબંધ માનવે બનાવ્યા છે કે સંબંધ હતા જ? માનવે બનાવ્યા છે. ચાલો, તો સંબંધની શરૂઆત ક્યાંથી થાય? કોઈ પણના લાઈફમાં સંબંધની શરૂઆત ક્યાંથી થશે? જન્મથી. અને ક્યાં સુધી રહેશે? મૃત્યુ સુધી. તો આ શરીર યાત્રા છે, જન્મ અને મૃત્યુ. આ શરીર યાત્રામાં સંબંધનો કોઈ રોલ છે? તો સંબંધ કેટલા છે, કયા કયા છે, આપણે બનાવ્યા છે કે હતા જ, અને એનો પર્પસ શું છે એને હવે સમજવાનો ટ્રાય કરીએ, અને પછી આમાંથી 1 by 1 આપણે જોતા જશું, હે ને? પહેલા પ્રસ્તાવ અને પછી કમ્પેરિઝન. તો સંબંધની શરૂઆત થઈ જન્મથી. એ જન્મથી જે જન્મે છે એને કીધું બાળક, હે ને?
બોય પણ હોઈ શકે, ગર્લ પણ હોઈ શકે, ડઝન્ટ મેટર. આપણે જેન્ડરવાળી વાત નથી. સંતાન અથવા તો બાળક. હવે જોયો, જન્મે એટલે બાળકને સૌથી પહેલા કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે કે જેના વિના એ જીવતો ન રહી શકે? હા, માતા. એમ નહીં, માતા વિના જીવતો નહીં. એક્ઝેક્ટલી વસ્તુ કઈ કઈ જોઈએ? હવા, પાણી, ખોરાક. એને આપવું પડે કે પોતે ભેગું કરી લેશે? આપવો. તો માનવ સંતાનના જન્મથી ડિપેન્ડન્સી છે. સહયોગની શરૂઆત જન્મથી છે, જે તમે કહેતા હતા. જો માની લો કે કોઈ વ્યક્તિએ બાળકનો ઉછેર ન કર્યો હોત તો બાળક જીવતું બને, કારણ કે આ પશુ સંતાન નથી. જ્યારે પશુ સંતાનમાં શું છે? એને જન્મની સાથે આ બધી વસ્તુ અલગથી પ્રોવાઈડ કરવાની જરૂર નથી. એને ખબર જ છે. જેમ કે તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો ગાયનું સંતાન થશે તો એને ખબર જ છે ક્યાંથી દૂધ પીવાનું, ક્યાં જવાનું, હે ને, ક્યારે ઊભું થવાનું. એને શીખવાડવાની જરૂર નથી. જેને નામ આપ્યું અધ્યાસ. અભ્યાસ નહીં, અધ્યાસ. જ્યારે માનવ સંતાનમાં એ વસ્તુ પ્રોવાઈડ કરવી પડે. હવા તો ડિફોલ્ટ છે એટલે લેશે. ખોરાક અને બીજું, ખોરાક પાણી તો બરાબર, પણ એ તો એક જ કેટેગરી થઈ ને. કપડાં એને આપવા પડે. કપડાં ન આપો એટલે શું થાય? ન જીવી શકે, વાતાવરણમાં સર્વાઈવ જ ન કરી શકે. તો જન્મની સાથે બાળકના પોષણની જે જવાબદારી લે છે એને નામ આપ્યું માતા, હે ને. અને જે સંરક્ષણની જવાબદારી લે છે એને નામ આપ્યું પિતા. તો માતા પિતા જેન્ડર નથી, રિસ્પોન્સિબિલિટી છે. જે બાળકના પોષણની એટલે કે એના શરીર પોષણની જે જવાબદારી લે છે એને કીધું માતા. એ મેલ પણ હોઈ શકે, ફિમેલ પણ હોઈ શકે. અને જે બાળકના સંરક્ષણના બે પાર્ટ, એ તો વાતાવરણથી બોડીનું સંરક્ષણ અને બીજું માનસિક સંરક્ષણ. ભૌતિક સંરક્ષણ અને માનસિક સંરક્ષણ, આ બેની જે રિસ્પોન્સિબિલિટી લે છે એને કીધું પિતા. તો પિતા ગર્લ પણ હોઈ શકે, મેલ પણ હોઈ શકે, ફિમેલ પણ હોઈ શકે. તો જેન્ડર નથી માતા પિતા, પહેલી વસ્તુ. હે ને. હવે આ સંબંધ ક્યાં સુધી રહેશે? ક્યાં સુધી રહેશે? માતા પિતાનો બાળક સાથેનો સંબંધ ક્યાં સુધી રહેશે? જીવન પર. અત્યારે ક્યાં સુધી રહે છે? જરૂરિયાત પૂરી થઈ જાય ત્યાં સુધી. અત્યારે તો એવું છે. કેમ? તો એટલી જ સમજણમાં આવ્યું છે કે બાળકના અત્યારે માતા પિતા કઈ જવાબદારી લે છે અત્યારે? તો બાળકના ભૌતિક આવશ્યકતાઓની જવાબદારી માતા પિતા અત્યારે લે છે. જેવું બાળક ભૌતિક આવશ્યકતાઓ પોતે કમાતો થઈ જશે પછી તે સંબંધની એને જરૂર છે નહીં. એટલે ગેપ આવશે. એટલે પેલો પ્રશ્ન આવે 20-25 વર્ષ ઉછેર્યા પછી જ્યારે બાળક એવું કહે છે કે તમે શું કર્યું, તો હવે તો જે પહેલા માતા પિતાએ કર્યું એ પોતે કરતો થઈ ગયો. અને પહેલા માતા પિતા એટીએમ હતા, હે ને, હવે પોતે એટીએમ થઈ ગયો, હે ને. એટલે માતા પિતાની જરૂર નથી. હવે માતા પિતા જ્યારે સમજદારીના અર્થમાં, પૂર્ણતાના અર્થમાં સંબંધને ઓળખશે તો એ બે બેલેન્સમાં ચાલશે, બે સાથે ચાલશે. તો માતા પોષણ પ્રધાન સંરક્ષણ આપે છે, પિતા સંરક્ષણ પ્રધાન પોષણ છે. બેમાં ક્વોલિટી સેમ છે, રિસ્પોન્સિબિલિટી ખાલી અલગ લે. એનો મતલબ એવો નથી કે માતા સંરક્ષણ નહીં આપે ને પિતા પોષણ નહીં આપે. પ્રધાન ગુણ આ છે, પ્રધાન જવાબદારી આ છે. હવે માન લો એક્સિડન્ટલી કોઈ એક જ છે, તો એકમાં પણ એટલી કેપેસિટી છે કે બે વસ્તુ આપી શકે. તો એવું નથી, અસ્તિત્વમાં ડિઝાઇન જે છે એ ડિઝાઇન પૂર્ણની છે. એટલે પૂર્ણતામાં બે વસ્તુમાં પૂર્ણતા દેખાશે. એક જન્મમાં એ વસ્તુ વધારે કાંઈક ગેપ રહી જશે, પણ એક્સિડન્ટલી માન લો કદાચ એવું છે તો પણ એ ભરપાઈ કરવાની સિસ્ટમ વ્યવસ્થામાં અથવા તો અસ્તિત્વમાં છે. તો કેપેબિલિટી બેની એક સરખી છે.
અથવા તો યોગ્યતા, પાત્રતા, ક્ષમતા બેયની એક સમાન છે. ખાલી જવાબદારી આ પહેલા પોષણની લે છે એટલે પિતા સંરક્ષણની લે છે. જેને ભાવના રૂપમાં કીધું, માતા મમતા પ્રધાન છે અને પિતા વાત્સલ્ય પ્રધાન છે. મમતા પ્રધાન એટલે મમતા ભાવ છે. યાદ છે પેલા 9 ભાવ હતા, વિશ્વાસ, સન્માન, શ્રેય, લિસ્ટ લખ્યું હતું. એમાંથી એક ભાવ મમતા પણ છે ને એક ભાવ વાત્સલ્ય પણ છે. તો માતા મમતા પ્રધાન છે, પિતા વાત્સલ્ય પ્રધાન. મમતા એટલે પોતાના પ્રતિરૂપનો સ્વીકાર અને એના પોષણની જવાબદારી. પોતાના પ્રતિરૂપનો સ્વીકાર, એની જવાબદારી, નિરંતરતા. એટલે પોતાના પ્રતિરૂપનો સ્વીકાર એટલે આ મારા જેવું જ છે. એટલે માતામાં એ ડિફોલ્ટ છે, કારણ કે જન્મ આપવાની ઘટના માતામાં છે. એટલે સ્વીકૃતિ ડિફોલ્ટ બની જાય. પિતાને સ્વીકૃતિ બનાવવા સમય લાગે. સ્વીકૃતિ બની જાય એની નિરંતરતા નથી રહેતી. પોતાનું પ્રતિરૂપ દેખાય અથવા તો પહેલા ઇનિશિયલ ફેઝમાં પોતાનું પ્રતિરૂપ માનીને ચાલે. જેમ 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 પછી સાંભળવાનું બંધ કરે, આ કરે તે કરે, પછી એવું લાગે કે આ સંતાનનો જે ભાવ છે એ ભાવ એમાંથી ખતમ થઈ જાય. નિરંતરતા નથી રહેતી. તો પોતાના પ્રતિરૂપની સ્વીકૃતિ ક્યાં સુધી? આજીવન છે એ ભાવમાં, મમતામાં. અને એ ધ્યાનમાં રાખીને પોષણ. એટલે જોજો તમે આ ઓબ્ઝર્વ કરજો, 25 વર્ષનું સંતાન હશે ને તો પણ માતાનો ફોન આવશે એટલે પહેલા પૂછશે જમ્યું? 60 વર્ષે એ જ પ્રશ્ન પૂછે જમ્યું? હવે સંતાનને એવું થાય કે હા કેટલું હવે તમે જમું છું, દર વખતે શું એકની એક વસ્તુ. કારણ કે જે વસ્તુ સાથે જોડાયેલી છે એ જ વસ્તુ એને ધ્યાનમાં આવે છે. આ ખ્યાલ આવે છે? પિતાના પ્રશ્ન જો, પિતા શું પૂછશે, શું ચાલે, એ માનસિક સ્થિતિને ઓબ્ઝર્વ કરવાની ક્વેસ્ટ છે પિતામાં. અને પેલું જવાબદારી વાળી ભૌતિક જે સંરક્ષણ છે અને માનસિક સંરક્ષણ છે એ જવાબદારી વધારે પિતા લે છે. શું કામ? કારણ કે પિતા સમાજ ઉન્મુખ છે અને માતા પરિવાર સેન્ટ્રિક છે. એને દાર્શનિક ભાષામાં કીધું, માતા છે ને અથવા તો જેને પત્ની પણ કહે, પહેલા પત્ની છે પછી એ માતા છે. તો પત્ની અથવા તો માતા સતીત્વ પ્રધાન છે અને પિતા અથવા તો પત્ની યતિત્વ પ્રધાન છે. યતિત્વ એટલે સમાજ, સતીત્વ એટલે પરિવાર લેમેનમાં. પછી એનું ડિસ્ક્રિપ્શન અથવા તો સ્ટડી ડીપમાં છે. આ તો વાત છે જસ્ટ. તો જ્યારે બાળક જન્મે છે એટલે પહેલી જે જરૂર, હવે આપણે એ જ વસ્તુને ઓબ્ઝર્વ કરવા જઈ રહ્યા છે કે પૂર્ણતાના અર્થમાં સંબંધ છે. તો બાળક કઈ રીતના પૂર્ણ થશે એ પરંપરાની વાત કરીએ છીએ આપણે, હે ને? એ સેન્ટરમાં રાખજો. બાળક જન્મ થયો એટલે પૂર્ણ નથી. જન્મથી કોઈ વ્યક્તિ પૂર્ણ નથી. પૂર્ણતા માટે સંબંધ છે. તો એ રેફરન્સમાં બધા સંબંધ છે. એટલામાં પહેલું સ્ટેપ, તો પહેલું સ્ટેપ શું? પહેલા તો જીવતો રહેશે તો પૂરો થશે ને, હે ને? મિનિમમ. તો જીવવાની સાથે સાથે માનસિકતા બે સાથે જ ચાલે છે. બટ મિનિમમ પહેલા જીવતું રહેવું. તો જીવવા માટે શરીરના પોષણ અને જીવ્યા પછી અથવા તો સર્વાઈવ કર્યા પછી પોષણની સાથે માનસિક અને ભૌતિક સંરક્ષણ, આ બે જવાબદારી બેઝિક છે. એ જ બે જવાબદારી જે લાઈફ ટાઈમ લે છે એ છે માતા પિતા. લાઈફ ટાઈમ. આ શબ્દ અગત્યનો છે. આ જીવન, જવાબદારી અને ભાગીદારી. સંબંધ એકવાર પહેચાનમાં આવી ગયો, સંબંધ એકવાર સ્વીકૃતિમાં આવી ગયો, પછી સંબંધ હંમેશા છે. તો બાળક કમાતો થઈ જશે તો પણ ભાગીદારી હશે,
નહીં કમાતો હોય તો પણ ભાગીદારી હશે. એનાથી ભાવમાં ચેન્જીસ નહીં આવે, સંબંધના ભાવમાં ચેન્જીસ નહીં આવે, મમતા કે વાત્સલ્યમાં ચેન્જીસ નહીં આવે એમ કહું છું. અત્યારે શું થાય છે, ભાવ ચેન્જ થયા કરે, સ્વીકૃતિ ચેન્જ થયા કરે છે. નાનું હોય ત્યારે બાળક સારું લાગે, થોડું મોટું થાય તો પછી તોફાન કરતું લાગે, એનાથી વધારે મોટું થાય તો આ તો હાવ એમ લાઈક, પછી તો શું લાગે એની કલ્પના જ નથી કરવી, હે ને, લાઈક હે ને, ક્યાંથી ખબર નહીં, હે ને, લાઈક ઘણા બધા શબ્દો પ્રયોગ કરે એઝ અ માતા પિતા. ભલે બાળકને નથી કહેતા, બટ એ શબ્દ પ્રયોગ થયા એનો મતલબ છે અંદર એ છે અભાવ, ભલે લાઇટલી યુઝ કરતા હોય, બટ એ શબ્દમાં ત્યારે જ કન્વર્ટ થાય કે જ્યારે અંદર અભાવના રૂપમાં પડેલું છે. હવે બીજી બ્યુટીફુલ વસ્તુ, સંબંધમાં તમે બોલો કે ના બોલો તમારો અભાવ સામે પહોંચી જ જશે. આ નિયમ છે. તમારામાં રહેલા સામેવાળા પ્રત્યેનો અભાવ સંબંધમાં બોલ્યા વગર પહોંચી જશે. આ રીતના એક વર્કશોપમાં એક બેનનું શેરિંગ હતું, હે, એમને એવું કીધું કે મારા સાસુની મેં એટલી બધી કે રોજ એટલી બધી સેવા કરું છું, હે ને, એમના પગ દુખતા હોય તો એ દબાઈ આપું, હે ને, ઘરકામ પણ કરું, પણ એમનો વ્યવહાર છે ને મારા માટે બરાબર નથી. એમને એવું જ લાગે છે એ મને કન્સિડર જ નથી કરતા, તો મારા તરફથી તો કોઈ ગેપ નથી, હે ને, તે છતાં પણ મારી સાસુને હું એક્સેપ્ટ થતી નથી. આવું એક પ્રશ્ન હતો. એ પ્રશ્ન પર ડિસ્કશન થયું. મેં કીધું જ્યારે તમે એમની સેવા કરો છો, હે ને, તો સેવાનો ભાવ છે કે સેવા કરો જ કરવી પડે છે એટલે કરીએ છીએ? માન લો કે તમને ઓપોર્ચ્યુનિટી મળી હોય, તમારા પતિ અથવા તો તમારા દેરાણી કે જેઠાણી એવું કે કાલથી મમ્મીની સેવા હું કરીશ, તો તમને એવું થશે હા તો કરી દે તો સારું એમ, એવું થશે? તો કે હા, કારણ કે બહુ જ ઇરિટેટ કરે છે. તો મેં કીધું સેવા કરતા કરતા જે અંદરનો અભાવ છે એ અંદરનો અભાવ ત્યાં પહોંચે છે એટલે એક્સેપ્ટ નહીં થાય. આ જીવન સેવા કરશો ને તો પણ એક્સેપ્ટ નહીં થાય. કારણ કે તમારા સાસુની સ્વીકૃતિ પહેલા આવશે, પછી આ બધા શિષ્ટાચાર ડિસિપ્લિન પછીની વસ્તુ છે. પહેલા સાસુની સ્વીકૃતિ જ નથી, સંબંધ કેમ, સંબંધ ઓળખાયો જ નથી અથવા તો સંબંધની સ્વીકૃતિ જ નથી, પછી ગમે જવાબદારી લો જવાબદારી અધૂરી જ પડશે. મેં એવું કીધું તમે જ્યારે કચરા પોતું કરો છો અને તમારા સાસુ કંઈ બોલે છે એનાથી ઇરિટેશન થાય છે કે બહુ જ થાય છે? પછી મેં કીધું જ્યારે તમે મસ્ત ડીશ પરોસીને સાસુને જ્યારે આપો છો, હે ને, એ ડીશ જમતા જમતા એમના તરફથી એપ્રિસિએશન નથી મળતું કે સારું થયું તું એ આટલું કર્યું અને બહુ સરસ કર્યું, આવું નથી મળતું, તો એ અપેક્ષા બનેલી રહે છે? અથવા તો એવું તમે ક્યારે કોઈ સાથે વાત કરો, અમને રોજ આટલું સારું સારું આપે ને તો એમનું હંમેશા વર્તન આવું ના આવું કે આવું ઓનેસ્ટ હતા બેન, હે ને, બાકી આવું સભામાં કેવું ડિફિકલ્ટ છે. એમને એ વસ્તુને ઓનેસ્ટલી કીધું કે હા એવું થાય છે. જ્યારે મારામાં બહુ ભરાઈ જાય તો મારી એક ફ્રેન્ડ છે એને બધું હું આ શેર કરતી હોય. મેં કીધું આ બધા સિમ્ટમ્સ છે જે ધ્યાન આપવાની જરૂર છે કે હજી એ સંબંધ આપણા તરફથી ઓળખાનો નથી. મેં કીધું હવે શું કરશું આપણે? પહેલા મેં કીધું સાસુ જેવા છે એવા એઝ ઇટ ઇઝ પહેલા એમનો સ્વીકૃતિનો ભાવ. ફર્સ્ટ સ્ટેપ. સાસુ કચકચ કરે, ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે એટલે લેટ ગો કરવાની વાત નથી કરતા, સ્થિતિ સમજો એમની. આવો સ્વભાવ રાતોરાત ઊભો થઈ ગયો કે કાંઈક રીઝન બન્યા હશે? મને શું લાગે તમે જ્યારે પહેલી વાર વહુ તરીકે આવ્યા ત્યારે એમનો સ્વભાવ તમારી સાથે આવો જ હતો કે ત્યારે તો બહુ સારું રાખતા? મેં પછી શું થયું?
પછી આખી જર્નીને ઓબ્ઝર્વ કરી અને ઓબ્ઝર્વ કરતાં કરતાં એમનું ધ્યાન ગયું કે આપણા તરફથી પણ કંઈક ગેપ રહી ગયા હતા. એ ગેપને બાયપાસ કરીને જેવા હદ છે એ અત્યારની સાસુની જે સ્થિતિ છે, સલાહ સૂચન આપવાની મેં કીધું જરૂર નથી. આ એજમાં સલાહ સૂચન ના આપો અને એક્સેપ્ટ નહીં કરે. પહેલાં તો જેમ કે મેં કીધું એક એક્ઝામ્પલ આપો. તમારું બાળક નાનું હોય, જેવું હોય એવું એક્સેપ્ટ થાય છે કે નથી થતું? તો કે તો થઈ જાય. ત્યાં બાળક એક્સેપ્ટ થાય, સાસુ એક્સેપ્ટ કેમ નથી થતા? કારણ કે બાળકને હું પોતાનું જ્યારે પણ વ્યક્તિ બીજા માનવને પોતાનો માનશે એટલે એના દુર્ગુણોથી પણ પ્રભાવિત નહીં થાય અને હંમેશા દુર્ગુણો દેખાય પણ નહીં. તમે આ ઓબ્ઝર્વ કરજો. પણ પહેલા માનો તો ખરા. મેં કીધું ચાલો અત્યારે સંબંધ સમજાનો નથી, પહેલા એ મૂકી દો. પહેલા સ્વીકારો, જે જેવા છે એવા સ્વીકારો. સ્વીકાર કર્યા પછી તમે એમની સેવા જે કરો છો એઝ ઇટ ઇઝ કરો. તો એમની સાથે કંઈ નવું નથી કરવાનું. તમારામાં સ્વીકૃતિનો ભાવ પહેલાં આપવાનો. સ્વીકૃતિ કરો પછી સેવા કરો. અઠવાડિયું, મહિનો, 2 મહિના, 6 મહિના. હવે મેં કીધું ક્યારે એમનામાં ચેન્જીસ દેખાશે? જ્યારે જોશે કે તમારામાં નિરંતરતા. એવું નહીં થાય અઠવાડિયામાં એ કહી દેશે કે તું હારી થઈ ગઈ. એ ચેકય કરશે, ટેસ્ટય કરશે. હે ને? જેટલું નહોતા બોલતા એના કરતાં વધારે બોલે એવું થશે. ખબર તો પડી જોઈએ ને કે આ ટેમ્પરરી ચેન્જીસ છે કે પરમેનન્ટ ચેન્જીસ છે. કીધું એક્ઝામ થશે. તો દરેક સ્થિતિ પરિસ્થિતિ, મેં કીધું માન લો અત્યારે જે વર્તન છે સાસુનું એની કરતાં કદાચ વધારે ખરાબ થઈ જાય ત્યારે પણ સ્વીકૃતિ નહીં હલે જો સંબંધ ઓળખાણો હશે તો. જો આવું થવા માંડશે ત્યાર પછી સાસુનું વર્તન તમારા પ્રત્યે ચેન્જ ના થાય એ અસ્તિત્વમાં નિયમ તો નથી. પણ એ નિરંતરતા સામેવાળાના આચરણમાં દેખાવી જોઈએ. અત્યારે તમે સામેવાળા છો, એ નિરંતરતા દેખાશે, ધીમે ધીમે રિઝલ્ટ થશે. લગભગ 8 કે 9 મહિના પછી એમનો કોલ આવ્યો હતો અને એમને એવું કીધું કે હવે ઘણો બધો ચેન્જીસ તો દેખાય છે કે ઘણા બધા ચેન્જીસ. મેં કીધું શું દેખાય? તો કે હવે એવું કે તું આ બહુ કરે, આવું બધું ના કરીશ, કે હું અમુક જગ્યાએ હું કરી લઈશ, તાર મન કહેવાનું સામેથી. હે ને? તારે બધું કરવાની જરૂર નથી. કારણ કે માણસ મૂળતઃ પોતાની ઉપયોગિતાથી સન્માન મેળવે છે. આ નિયમ છે. જ્યાં માણસ નવરો થઈ જશે ને ત્યાં પોતાનું સન્માન ગાયબ થઈ જશે. મારી ઉપયોગિતા એ જ મારું સન્માન છે અને સન્માન એ મને સુખ આપશે. તો એ નેચરલ છે. જ્યારે સંબંધ સમજાઈ જશે ને ત્યારે ઉપયોગિતા નેચરલ વસ્તુ છે. એકદમ આ જ વસ્તુ કન્ટિન્યુ રાખો. એક વસ્તુ તમને સારી લાગી હોય તો, અને પછી એ ચાલે છે અત્યારે. તો ધ્યાન આપીને થોડુંક સમજીને જીવવાની જરૂર છે. આ એટલે એક્ઝામ્પલ આપે તો મેં. હા જી. એટલે અહીંયા જસ્ટ મારું જે ધ્યાન જાય છે કે જ્યારે બે સંબંધ હોય છે ત્યારે અલ્ટિમેટ મારી અંદર ગેપ છે એ મને દેખાતી નથી અને સામેવાળાની ગેપ દેખાય છે. બીજી વસ્તુ કે મારામાં ગેપ છે મારી અપૂર્ણતા બતાવે છે અને અપૂર્ણતાથી હું પૂર્ણતાની અપેક્ષા રાખું છું. એ બી નેચરની ડિઝાઇન છે. પૂર્ણતા તરફ તો હંમેશા એ બનેલું જ રહેલું છે. એટલે જે અપૂર્ણતા જે અંદર મારા અંદર જે ગેપ છે એ ગેપને મારે ઓબ્ઝર્વ કરવાની છે. તો જ્યારે પણ સંબંધો બગડે છે ત્યારે ધ્યાન ત્યાં જ જવું જોઈએ કે હજી મારે સમજવાની અંદર કંઈક મારી જર્નીમાં હજી કંઈક ખૂટે છે. જો એ પકડમાં આવી જાય છે તો સંબંધો આપોઆપ ઓકે થાય છે. ઓકે, અપૂર્ણતાથી સામે પૂર્ણતાની અપેક્ષા ક્યારે પૂર્ણ થવાની નથી. મતલબ મારા અંદર જ્યારે પૂર્ણ ભાવ આવી જશે, પૂર્ણ ભાવ આવો એનો મતલબ કે જેવું છે એવી સ્વીકૃતિ, સમજથી સ્વીકૃતિ આવી તો પછી એ સંબંધ નિર્વાહ થઈ જશે. નિર્વાહ થશે પછી સંબંધ નિર્વાહ થાય. એટલે મિનિમમ સ્વીકૃતિ છે. હે ને? મિનિમમ સ્વીકૃતિ પછી તો મૂલ્યનો નિર્વાહ શરૂ થશે. પહેલાં સ્વીકૃતિ જ નહીં હોય તો એના પહેલાં મૂલ્યનો નિર્વાહ શરૂ જ નહીં થાય. થશે તો એ કટકે કટકે પાર્ટમાં થશે ને એની અતૃપ્તિ બનેલી રહેશે કોઈ પણ સંબંધમાં. હા, જો આમ જનરલી એવું છે હા, પ્રોબ્લેમમાં સાસુ વહુમાં ને હા ચાલો કહી દો. હા બોલો. કે એના સાસુએ એને જે કર્યું હોય એ મનમાં રાખીને એનું વર્તન એના વહુ પ્રત્યે
એ માન્યતા કોઈ પણ હોઈ શકે. મેં એટલે માન્યતા પર નતો ગયો, કારણ કે માન્યતા સાસુ વાઇઝ ચેન્જ થશે. દરેક સાસુમાં આ વસ્તુ નહીં દેખાય, હે ને? તો માન્યતાને રેફરન્સ નથી લેતા આપણે, સંબંધને રેફરન્સમાં રાખશું ને તો સોલ્યુશન આવશે. માન્યતા તો ઇન્ફાઇનાઇટ. કોઈની માન્યતા એવી છે કે તમે જેમ કીધું કે એની સાસુ એની સાથે જેવું કર્યું હતું ને એટલે હું કરીને તૃપ્ત થઈશ, હે ને? હા, પછી બીજી માન્યતા એવું છે કે સાસુએ જેવું કર્યું હતું ને એવું હું મારી વહુ સાથે તો નહીં જ કરું, હે ને? હા હા. પછી બીજું, હવે જ્યારે સાસુ આ બ્રોડ માઇન્ડથી વિચારે છે તો સામે એ પણ પોસિબલ છે કે વહુ જે છે એની માન્યતા ડિફરન્ટ હોય છે. તો માન્યતાને જ્યારે ઓબ્ઝર્વ કરશું અથવા તો એની ચર્ચા કરશું તો એ તો જેટલા સાસુઓ છે એમાં અલગ અલગ દેખાશે. બટ મૂળ મુદ્દો શું છે? સંબંધ. તો સાસુઓના મૂળ મુદ્દામાં સંબંધ કયો છે? તો માતા અને પુત્રી, આ સંબંધ છે. ઓળખવાની જરૂર આ છે. તો સાસુ છે તો પોષણ પ્રધાન સંરક્ષણ આ જવાબદારી છે, અને પુત્રી છે તો પુત્રીની પણ એક જવાબદારી છે કે એને એજ વાઇઝ અલગ અલગ રિસ્પોન્સિબિલિટી છે. તો વહુની એજ છે, તેનો મતલબ શું છે? વહુની એજમાં પુત્રીની જવાબદારી શું હોય? જેમ કે ઘરમાં આપણી પુત્રી છે જેના મેરેજ નથી થયા, તો માતા એની પાસેથી શું એક્સપેક્ટેશન રાખશે? કે જેટલી જવાબદારી માતા લઈ શકે છે એટલી જવાબદારી પુત્રી પણ લઈ શકે. એ જ એક્સપેક્ટેશન સાસુની છે. ધ્યાનથી જોશો તો સંબંધ ઇન્ટેક્ટ કયો છે? માતા અને પુત્રી. પણ જો એ સંબંધ નહીં સમજાય તો પછી સાસુ બીજા લાગશે અને વહુ બીજી લાગશે, જો સંબંધ નહીં સમજાય તો. અને સંબંધ સમજાશે એટલે શું થશે? માતા લાગશે અને અહીંયા પુત્રી લાગશે, પછી ભાવ ચેન્જ થશે. એ જન્મથી નથી, બ્લડ એટલે અહીંયા ક્યાં લખ્યું? સંબંધ ક્યારેય બ્લડ રિલેશન નથી, પૂર્ણતાના અર્થમાં સંબંધ છે. જી. એવું પણ થાય છે કે જ્યારે વહુ લગ્ન કરીને આવે છે ત્યારે સાસુમાં હોય છે ને એ પોતાની પ્રતિકૃતિ પોતાના વહુમાં દેખવા માંગે છે કે પોતાની પ્રતિકૃતિ મતલબ કે હું પરફેક્ટ છું, હું સારી છું, તો વહુ એ પ્રકારે જ મારા જેવી જ થાય, સમાજમાં એનો પણ એક ઋતબો થાય, એક નામ થાય. એટલે ક્યારેક નવા મેરેજ કરીને 5 વર્ષ 10 વર્ષ સુધી સાસુમાં બોલે, એક આપણે એમને ચલાવી લઈએ, એમનું સહન કરી લઈએ, ક્યારે સામે જવાબ ના આપીએ તો એક વસ્તુ એવી થાય છે કે આપણું બી એ સ્ટેજ ઉપર આપણું લેવલ આવી જાય છે. અને અત્યારની જો હવે અમે સાસુ બનશું તો અમે તો કશું બોલી શકવાના છીએ નહીં, એક સેન્ડવિચ છીએ. પણ જે અમને દેખશે એ બી અત્યારની તમારી જનરેશન જે છે ને અત્યારે પરફેક્ટ છે, લાગણીશીલ છે, સમજે છે. અને અમારી જનરેશન હજુ એટલી પરફેક્ટ નથી અને અમારે સાંભળવું પડ્યું, બધું જ છે જ. એટલે પણ અમે સમજી ગયા કે અમારે કશું બોલવાનું નથી, ચલાવી લેવાનું છે, તો અમે પરફેક્ટ થઈ ગયા છીએ, કોઈ તકલીફ નથી. એટલે એવું છે કે અમે નથી બોલ્યા તો એના કારણે કોઈ નણંદના ઘરે બી કોઈ ઝઘડો હોય ક્યારેક કોઈના ઘરે, તો સાસુમાં જ્યારે છોકરીઓ ત્યારે સમજાવે બી છે કે જો આ રીતે વર્તે છે તો પછી એટલે એમના ઘરમાં પણ ઝઘડા બંધ થઈ જાય છે. એટલે એકના વ્યવહારના કારણે બીજા 2-3 ઘરોમાં ઝઘડા થતા અને એમના કારણે આગળ પણ અટકી જાય છે. અને એવું બી નથી કે સાચું નથી કહેવાનું, પણ એમ કે 2-3 દિવસ પછી શાંતિ જ્યારે સારો મિજાજ હોય ત્યારે સાચી વાત કહી પણ શકાય, પણ ઝઘડાના ફોર્મમાં ના કહેવાય, શાંતિથી વાત કરી શકાય છે. તો અત્યારે એક જ મિનિટ, અત્યારે તમે જે મોડલ અથવા તો જે સોલ્યુશનથી ચાલો છો અને કહેવાય આસ્થા વિધિથી સંબંધને ટકાવવા. આસ્થા વિધિ એટલે શું? કે મેં સંબંધને માની લીધો અને પછી એમાં હું જતું કરું છું. અહીંયા જતું કરવાની વાત કરતા નથી, ફરીથી એકવાર. બાકી તો પાછા આપણે જ્યાં હતા ત્યાં પહોંચી જશું. તો વહુ ક્યાં સુધી જતું કરશે? એક સમય બધું ભેગું થયેલું નીકળી જાય, એક સમય આવશે બ્લાસ્ટ થશે. તો એ સોલ્યુશન નથી. એ પછી વહુ હોય, નણંદ, કોઈ પણ સંબંધ હોય, તો જતું કરીને સંબંધ રહેશે, આ સોલ્યુશન નથી. કારણ કે એવું થઈ ગયું હોત તો આજે સંયુક્ત પરિવાર અલગ ન થયા હોત. સંયુક્ત પરિવારમાં જેને કહેવાય ને બેકબોન હતું એ હતું લેટ ગો. સંયુક્ત પરિવારમાં જે ચલાવી લેવાનો ભાવ હતો ને એના રીતના 10 લોકો સાથે રહેતા હતા.
પણ એ પરમેનન્ટ સોલ્યુશન નથી, એટલે આજે કોઈ ચલાવી લેવા માટે તૈયાર નથી. તો હવે આમાં થશે શું? અપેક્ષા શું છે અત્યારની સ્થિતિમાં? સાસુને મિનિમમ પોતાના જેવું પ્રતિરૂપ જોઈએ જ, કારણ કે માતાનો ગુણ છે પ્રતિરૂપતાની સ્વીકૃતિ. તો જેટલું સાસુ કરી શકે છે મિનિમમ એટલું વહુ કરી શકે, આટલું તો એક્સપેક્ટેડ છે. આ મિનિમમ છે. પ્લસ માન લો કે વહુમાં એના કરતાં વધારે છે તો સાસુ ત્યાં એની સ્વીકાર કરશે જ. એ પોસિબલ નથી કે સાસુ એનો અસ્વીકાર કરે. એટલે તમે જોજો, જે સાસુ કરતાં વહુ વધારે કરતી હશે ને, સાસુઓ જ્યારે ભેગા થાય ને તો વહુના કેટલા ગુણગાન કરે એને તમે પૂછજો ત્યાં ક્યારે. કારણ કે નેચરલ છે એ પ્રોસેસ, કે હું આટલું નથી કરી શકતી પણ વહુ આટલું. કારણ કે આ વસ્તુ ઘરમાં પણ થાય. જ્યારે માતા પોતાના સંતાનને જોવે છે કે મારા કરતાં વધારે જવાબદારી લઈને જીવે છે, ત્યારે ઉત્સવિત થાય છે. હા બેન, આ હંમેશા ચાલુ છે દેખવાનું. પણ દેખવામાં છે ને શું થાય છે? ગેપ જ દેખાય છે કે પ્રેક્ટિસ નથી ને. સાચું દેખવાની અથવા તો ન્યાયની દ્રષ્ટિની પ્રેક્ટિસ નથી. તો ન્યાયની દ્રષ્ટિની પ્રેક્ટિસ થશે તો સંબંધ દેખાશે. એટલે ન્યાયને કીધું સંબંધની ઓળખ, મૂલ્યની ઓળખ, એ મૂલ્યના આધારે મૂલ્યાંકન, અને મૂલ્યાંકનથી ઉભય તૃપ્તિ. અહીંયા સુધી પહોંચવાનું છે. આ છે ન્યાય. જ્યારે આવું થશે એટલે શું થશે? જેમ કે આ કેસમાં સંબંધની ઓળખ, તો કયો સંબંધ છે? સાસુ અને વહુ. એટલે સંબંધ કયો છે? તો સંબંધ છે હા માતા પિતા અને સંતાન સંબંધ છે. નામ કોઈ પણ તમે આપો. આ પહેલા સંબંધની ઓળખ. આ સંબંધમાં કયા કયા મૂલ્ય છે? તો 9 મૂલ્યમાંથી કોઈ મૂલ્ય હશે. 9 મૂલ્ય એટલે પેલા ભાવ, વિશ્વાસ, સન્માન, સ્નેહ જે જોયા હતા, એમાંથી આ રિલેશનશિપમાં અમુક મૂલ્ય માતા તરફથી હશે, અમુક મૂલ્ય સંતાન તરફથી હશે. એ મૂલ્ય પહેલા તો સમજાવવા. ઓળખ એટલે સમજમાં આવવા. પછી એ મૂલ્યના આધારે કોઈ મૂલ્યાંકન છે. મૂલ્ય વિના મૂલ્યાંકન નથી. આજે આપણે મૂલ્ય નથી ને મૂલ્યાંકન કરવા જઈશું ને, એ પ્રોબ્લેમ છે. એટલે આજે આપણે મૂલ્યાંકન નથી કરતા, આજે આપણે જજ કરીએ છીએ. સાસુ આવી છે, વહુ આવી છે, આ જજમેન્ટ છે. અને આવી જ હોય એવું પણ જતું રહે છે ને. એટલે આપણે અત્યારે જેમ આમણે કીધું કે અમે તો સમજી ગયા છે કે અમારે છે સારી સાસુ જ રહેવાનું છે, અમારે સમજી લેવાનું છે. પણ અમારી પાસે જો મૂલ્ય જ નહીં હોય તો અમે ભલે સમજ કેળવી, અમને એવું લાગે છે કે અમારી પાસે સમજ છે પણ કશું જ નહીં થાય જ નહીં. જ્યારે સંતાનના મૂલ્યનો નિર્વાહ કરશે ત્યારે સંતાનને તૃપ્તિ મળશે ને સામેવાળા, એટલે ઉભય તૃપ્તિ લખી છે. એને પ્રેક્ટિકલ રીતના જોઈએ. મૂલ્યાંકન થશે તો મૂલ્યાંકનના આધારે વ્યવહાર થશે, ને વ્યવહારમાં જે મળે છે એ છે તૃપ્તિ. હવે એક્ઝામ્પલ આપો. જેમ કે તમારા ફેવરમાં છે ને, પછી બીજાના ફેવરમાં જોશો. જેમ કે વહુ સમજદાર છે, એટલે કે માની લો કે સંતાન સમજદાર છે. આવું આ પહેલું લઈને ચાલ્યા. તો સંતાન સમજદાર હશે એટલે શું હશે? તો સંતાનને સાસુ અથવા તો પિતા સાથેના સંબંધની પહેલા ઓળખ હશે કે આ સાસુ નથી, આ મારા માતા છે. બોલવા માટે માતા નથી, બાકી બોલતા જ હોય. મમ્મી મમ્મી તો આખો દિવસ કરતા હોય એમ. પણ એ સંબંધ ઓળખ હોય, ઇટ મીન્સ એનું પ્રયોજન ઓળખવું, પર્પઝ. માતા પિતા અને પુત્ર પુત્રી સંબંધનો ઉપયોગિતા અથવા તો પર્પઝ અસ્તિત્વમાં શું છે એ ઓળખવું, ત્યારે એને કીધું સંબંધની ઓળખ થવી. તો એ માતા પિતા અને પુત્ર પુત્રી સંબંધની ઓળખ એક જ ઘરમાં એક સરખી હશે કે અસ્તિત્વમાં જ્યાં આ સંબંધ હશે ત્યાં એક સરખી હશે? તો એ મારા માતા હોય તો પણ એ જ ઓળખ છે, મારા સાસુ હોય તો પણ એ જ ઓળખ છે, મારા કાકી હશે તો પણ એ જ ઓળખ છે, મારા માસી હશે તો પણ એ જ ઓળખ છે.
કારણ કે જવાબદારી એ જ છે. આ સમજાય છે? હવે જો, હવે વહુ સમજદાર છે તો વહુ પોતાના મૂલ્યને કઈ રીતના સમજશે? વહુના મૂલ્ય કયા કયા? વહુ નથી કહેતા, સંતાન કહી દઈએ ને, થોડુંક અસ્તિત્વ સહજ નામ છે. તો સંતાનના માતા પિતા પ્રત્યેના મૂલ્યો કયા? તો સંતાન સૌથી પહેલા માતા પિતા પ્રત્યે એક તો વિશ્વાસ આધાર મૂલ્ય છે. દરેક સંબંધમાં વિશ્વાસ મિનિમમ છે. વિશ્વાસ એટલે કે એ સંબંધનો આધાર મૂલ્ય. વિશ્વાસ કઈ રીતના આવશે? તો જેમ કે એક એક્ઝામ્પલ આપું. દરેક વ્યક્તિ ના જે ફંડામેન્ટલ્સ, માનવના જે ફંડામેન્ટલ્સ છે, જે આટલા મારા ધ્યાનમાં હશે, એ વસ્તુ પ્રત્યે વિશ્વાસ વસ્તુ પ્રત્યે જ. તો અહીંયા વસ્તુ શું છે? માનવ છે કે નહીં? માનવ છે એટલે શું છે? એ સુખ ધર્મી છે. આ વિશ્વાસનો આધાર છે મિનિમમ. કે જે કરે છે, જેમ હું જે પણ કંઈક કરું છું એ સુખી થવા માટે કરું છું, એ જ રીતના સામેવાળો જે પણ કંઈક કરે છે એ સુખી થવા માટે કરે છે. આ મિનિમમ વિશ્વાસનો આધાર છે. જો આટલું પકડાઈ જશે તો એના બિહેવિયરથી હું પ્રભાવિત નહીં થાઉં. આટલું જ પકડાશે ને તો સાસુ ગમે એટલું બોલતા હશે, મને ખબર છે કે શું કામ આવું બોલે છે. એ મને દુખી કરવા નથી બોલતા, એની સ્થિતિ નથી. જેમ કે નાનું બાળક હોય, એ ઘરમાં સુસુપોટી કરે તો એ મને હેરાન કરવા માટે સુસુપોટી નથી કરતો. એની એ સ્થિતિ જ નથી કે પોતે જવાબદારી લઈ શકે. તો શું સંતાન પ્રત્યે આપણને વિરોધ આવે છે? નથી આવતો, કારણ કે ત્યાં સ્વીકૃતિ છે. હવે આપણે શું માની લીધું? 30 વર્ષનું બાળક હોય તો મેચ્યોર થઈ ગયું હોય, 50 વર્ષનું બાળક હોય તો સમજદાર થઈ ગયું હોય. એ ભ્રમ છે. આપણે ઉંમરને સમજદારી સાથે જોડી દઈએ, પણ બેઝિક ફંડામેન્ટલ સેમ રહેશે. એ જે પણ કંઈક કરે છે એ પણ સુખી થવા માટે કરે છે. હું જે પણ કંઈક કરું છું એ પણ સુખી થવા માટે કરું છું. તો પહેલા તો વિરોધ ખતમ થઈ જશે. વિશ્વાસ આવવાથી સંબંધમાં વિરોધ ખતમ. આ ઓબ્ઝર્વેશન એટલે આનાથી સ્વીકૃતિ બનશે. જે જેવા છે એવી સ્વીકૃતિ આનાથી બનશે. વિશ્વાસનો ભાવ બનશે. પછી શું દેખાશે સંતાનને? પછી સંતાનને દેખાશે કે જે માતા પિતાએ વ્યવસ્થા ઊભી કરી, તો એ વ્યવસ્થા પ્રત્યે ગૌરવ. એ પછી માતા પિતા હોય, સાસુ સસરા હોય, કાકા કાકી હોય કે માસા માસી હોય, એમને કોઈ વ્યવસ્થા મેન્ટેન કરીને વ્યવસ્થામાં જીવવાનો પ્રયત્ન કર્યો છે, આ જ્યારે દેખાઈ જશે તો એમના પ્રત્યે ભાવ બનશે. ભાવને કીધું ગૌરવનો ભાવ. આજે બાળકને માતા પિતા પ્રત્યે ગૌરવ નથી, કારણ કે બાળકને દેખાતું જ નથી કે માતા પિતાએ વ્યવસ્થા બનાવીને વ્યવસ્થામાં જીવી રહ્યા છે ને વ્યવસ્થાને મેન્ટેન કરીને ચાલે. એમાં બાળકનો કોઈ વાંક છે એવું નથી. એને એ વસ્તુ દેખાડવામાં જ ન થાય. દેખાડવાની જવાબદારી કોની છે? માતા પિતા. અને પછી અભિભાવક જેને કહીએ છીએ આપણે. તો ક્યારેક ક્લાસરૂમમાં આપણે એવું સમજાયું કોઈ દિવસ બાળકને કે વ્યવસ્થા જોઈ શકે? પરિવાર વ્યવસ્થા માતા પિતા કઈ રીતના લઈને ચાલે છે એનું ધ્યાન જ નથી. એટલે એ કેટલું જોવે છે જેટલું એની સાથે વર્તન થાય છે. તો શું વર્તન થાય છે? 2-3 ટાઈમ જમવાનું મળે છે, જે જોઈએ છે વસ્તુ મળે છે, જે માગે છે ત્યારે ફેસિલિટી, એ આટલું જ જોવે છે. બાકીની વ્યવસ્થામાં જે કન્ટ્રીબ્યુશન નાનું મોટું માતા પિતાનું છે દેખાતું જ નથી. એની પ્રેક્ટિસ એને ઘરમાં જ નથી, એટલે બીજા ઘરે જશે તો એ જોઈ જ નહીં શકે. હવે એ વહુના રોલમાં છે, તો ત્યાં એને સાસુ સસરાની ઊભી કરેલી અથવા તો એના માતા પિતાએ ઊભી કરેલી વ્યવસ્થા દેખાતી નથી, એટલે એમના પ્રત્યે ભાવ આવતો જ નથી ગૌરવ. જેવો ગૌરવનો ભાવ આવશે, એ ગૌરવના ભાવથી એનામાં એ સંબંધમાં જે સંબંધી છે, અહીંયા પિતા માતા અથવા તો સસુ સસરા,
એના પ્રત્યે કૃતજ્ઞતા ઉત્પન્ન થશે, કૃતજ્ઞતાનો ભાવ બનશે. જ્યાં સુધી એ વ્યવસ્થા નહીં જોવે, વ્યવસ્થા જોશે ને એટલે એને એ દેખાશે કે મારા પૂર્ણતા માટે આ લોકોએ આટલો સહયોગ કર્યો છે, એવું એને દેખાશે. કૃતજ્ઞતાનો મતલબ કે હું પૂર્ણ થઈ જાઉં એના માટે જેટલા પણ લોકો પાસેથી મને સહયોગ મળ્યો છે એમના પ્રત્યેનો ભાવ, એટલે કૃતજ્ઞતા કીધું. તે ક્યારે આવશે કે જ્યારે મને દેખાશે કે મારા માતા પિતાએ મારા સમજદાર થવા માટે આટલી વસ્તુ અથવા તો આટલી પરિસ્થિતિ, આટલી વ્યવસ્થા બનાવી, એ વ્યવસ્થા પ્રમાણે મને આટલી વસ્તુ પ્રદાન કરી. આ જ્યારે દેખાશે તો નેચરલી એ ભાવ પેદા થશે, કૃતજ્ઞતા. તો સંતાનની જવાબ, હવે આપણે સંબંધમાં જે પ્રોબ્લેમ છે અને જ્યાં સોલ્યુશનની વાત કરીએ, જો સંબંધમાં માતા અથવા તો સાસુ સાથે પ્રોબ્લેમ હોય અને માન લો વહુ સમજદાર છે અથવા તો સંતાન સમજદાર છે, તો સંતાન આ ભાવ સાથે જીવતું હશે. એ સામેવાળા પર ડિપેન્ડન્ટ નથી કે માતા પિતાએ આવું કર્યું તો જ હું વિશ્વાસ રાખીશ, એ લોકો આવું કરે તો જ એમના પ્રત્યે ગૌરવ, અને એ લોકો આવું કરે તો જ એમના પ્રત્યે કૃતજ્ઞતા, એવું નથી. ત્યાં કન્ડિશન નથી, કારણ કે કર્યું જ છે. એ કર્યું, જો એક સિમ્પલ એક્ઝામ્પલ આપો ને, બહુ સામાન્ય. આજે આપણે એઝ અ સંતાન આજે સ્વસ્થ છે હે ને, આ સ્વસ્થતા માટે આપણે પોતે કેટલો પ્રયત્ન કર્યો? આજે આપણું શરીર સ્વસ્થ છે એની માટે આપણે કેટલો પ્રયત્ન કર્યો? કેટલો કર્યો? તો આજે આપણું શરીર સ્વસ્થ છે એ પ્રમાણ છે કે માતા પિતાએ પ્રયત્ન કર્યો છે. આ પહોંચે જ વાત. માન લો કે આ સમયે જ્યારે બાળકને સ્વસ્થતા માટેને કોઈ વ્યક્તિ જોઈએ, આ જ સમયે ઇગ્નોર કર્યું હોત અથવા તો એ પ્રયત્ન ન થયો હોત તો આજે મારું શરીર સ્વસ્થ ન હોત. આ દેખાઈ જાય ને, આટલું પણ દેખાઈ જાય ને તો ગ્રેટિટ્યુડ આવે, ભાવ, કૃતજ્ઞતા. એ જ રીતના મારા પતિ, જેને હું પોતાના માનું છું, એનું શરીર સ્વસ્થ છે એના માટે એના માતા પિતાનું ઘણું મોટું યોગદાન છે. આ જ્યારે દેખાઈ જશે ને તો સાસુ અથવા તો સસરા પ્રત્યે કૃતજ્ઞતા હર રોજ, હર સમય, હર પલ બનેલી રહેશે. હવે એમના એક્શન મને પ્રભાવિત નહીં કરે. આ સમજે? તો આ નિર્વાહ છે. સમજદાર વહુનો સંબંધ નિર્વાહમાં આ મૂલ્ય નિર્વાહ થશે. આ અનકન્ડિશનલ છે. આ જોઈને કોઈ પણ સાસુ એના તરફથી મેક્સિમમ આપવાનો પ્રયત્ન કરે જ. અસ્તિત્વમાં એવો નિયમ નથી વહુ આ રીતના જીવતી હોય અને સાસુ એનો વિરોધ કરે. અથવા તો સંતાન આ રીતના જીવતું હોય અને માતા પિતા એનો વિરોધ કરે, એ નેચરમાં નિયમ નથી. એક પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. સાસુ વહુ, માતા પિતા, સંતાનનો ભાઈ, ભત્રીજી, માસી, કાકી, અલ્ટિમેટલી તો આ જ છે. હવે બીજી તરફથી, હવે જો બીજો પક્ષ, હવે અહીંયા સાસુ બેઠા જ ઘણા હે ને, તો સાસુ અથવા તો માતા, અને મેલ ફિમેલ નથી હે ને, એટલે જે અહીંયા થાય છે તમારી પર છે હે ને, તો સાથે સસરાઈ છે અને પિતાય છે, નામ આ આપણે લખીએ છીએ ને, અને સામે આ સમજદાર છે. હવે આ કઈ રીતના પહેલા સંબંધને ઓળખશે? તો એમના તરફથી. હવે જો જ્યારે માતા પિતા સમજદાર છે ત્યારે બાળકનું બિહેવિયર કેવું હશે અથવા તો એ કઈ રીતના એનો ઉછેર થશે એની બ્યુટી જો. હવે માતા પિતા સમજદાર છે અને સંતાન અત્યારે નથી. આ નેચર છે, આ નેચરલ વસ્તુ છે. જન્મથી સંતાન સમજદાર ન જ હોય,
પણ માતા પિતાનો મિનિમમ ક્વોલિફિકેશન છે કે સમજદાર હોય, તો એ માતા પિતા છે, અધરવાઇઝ જવાબદારી નહીં આવે. તો આ સહજ વસ્તુ છે. તો માતા પિતા સમજદાર હશે તો સંતાન સાથે કયા કયા મૂલ્યોનો નિર્વાહ કરશે? તો મિનિમમ વિશ્વાસ. આ તો બધા જ સંબંધમાં મિનિમમ રહેશે. પછી તો માતા પિતા અને સંતાનમાં પોષણ અથવા તો જેને સંરક્ષણ પણ કીધું, અને મમતા, પોષણ સંરક્ષણ માટે વાત્સલ્ય, મમતાનો ભાવ, અને છેલ્લા જ્યારે એ સમજદાર થઈ જશે તો એના પ્રત્યે પ્રેમ. આ મૂલ્યનો નિર્વાહ છે. તો જુઓ, જેમ કે મમતા એટલે મેં તમને કીધું, મમતાનો ભાવ એટલે કેવો ભાવ કે હંમેશા, જો આ ભાવ જેટલા પણ વાત કરે છે આ હંમેશા માટે છે ને, ક્યારેક ક્યારેક નથી. અહીંયા પણ એવું જ, એવું નહીં ક્યારેક ક્યારેક કૃતજ્ઞતા દેખાઈ જાય, ક્યારેક ના દેખાય, એવું નથી. આ છે તો હંમેશા છે, બાકી તો નથી, ખાલી હિન્ટ છે. એ ભાવ નથી, એ ભાવુકતા છે. જો એ ઇમોશનલ કહેવાય એ વ્યક્તિને, હે ને. જે આપણે એવું કહે, એવું નહીં સાવ વહુ ખોટી છે અથવા તો સાવ સાસુ ખરાબ છે, એવું નથી. ક્યારેક ક્યારેક સારું બિહેવ કરે છે. તો એ ક્યારેક ક્યારેક વાળો પાર્ટ છે ને, ભાવુકતા છે, સંવેદનશીલતા જેને કહેવાય. કારણ કે હરેક વ્યક્તિ હંમેશા ક્રૂર ન હોઈ શકે, અને હર વ્યક્તિ હંમેશા સંવેદનશીલ ભ્રમિત સ્થિતિમાં. તો એ બેમાં શિફ્ટ થયા કરશે. ક્યારેક ખરાબ લાગશે અથવા તો કઠોળ લાગશે, ક્રૂર લાગશે, ક્યારેક સંવેદનશીલ લાગશે, આવું ચેન્જ થયા કરશે, કારણ કે ભાવ નથી. તો મમતા છે, તો મમતામાં પોતાના પ્રતિરૂપની સ્વીકૃતિ હંમેશા છે, હંમેશા. જેમ કે કઈ રીતના આને એક્ઝામ્પલ આપીએ તો આની પ્રેક્ટિસ છે ને વહુ આવતા પહેલા જ છે. કઈ રીતના? તો જેમ મારા સંતાન પ્રત્યે સંબંધની સ્વીકૃતિ છે, એટલી જ સ્વીકૃતિ મારા અડોશ પડોશના બધા જ બાળકો માટે છે. તો એ સંતાનનો સંબંધ સમજાશે. જેમ કે મારા સંતાનની જેટલી મારામાં સ્વીકૃતિ છે, મારા ભાઈના બાળક માટે એનાથી વધારે છે કે ઓછી છે? અથવા તો સરખી હશે. હવે પછી ક્લોઝ સર્કલમાં સરખી હશે, ચાલો કોઈ, પછી થોડું દૂર જાઓ, હે ને. હવે ભાઈ કોઈ સંબંધ વિના હમઉમ્ર બાળકનો મિત્ર છે, તો એની માટે સ્વીકૃતિ બાળક જેવી છે કે વધારે ઓછી? ઓછી હશે. અને બાળક કોઈ એના જેવા કોઈને પણ લઈને આવશે ને તો પહેલાં તો સ્વીકૃતિ જ નહીં હોય. પહેલાં તો પૂછવા કોણ છે, વેરીફાઈ કરશું ને આપણે, કઈ રીતના આવે છે, એના પરિવાર શું છે, હે ને, નામ શું છે, અટક શું છે, અને પછી બધા આપણા વિશ્લેષણો એને આપશું, હે ને. તો સંતાન સંબંધની સ્વીકૃતિ છે એટલે ધરતી પર મારા બાળકના હમ ઉમ્ર જેટલા પણ લોકો છે એ માટે એક સરખી સ્વીકૃતિ. ત્યારે તે પ્રતિરૂપ તરીકે સ્વીકારમાં આવશે. એટલે જ હવે સમાજમાંથી કોઈ પણ વ્યક્તિ વહુના સ્વરૂપે મારા ઘરે આવે છે તો એ સ્વીકૃતિ એઝ ઇટ ઇઝ બનેલી રહેશે. કારણ કે પહેલેથી આપણે એ રીતના જીવ્યા છે. આજે ભાવ તો છોડો, વસ્તુમાં પણ એક સરખું નથી. મેં મારા બાળકનું જેટલું પોષણ કરું છું એટલું પોષણ હું પડોશીના બાળકનું નથી કરી શકતી કે કરી શકું છું? નથી થતું ને. એ જ રીતના કોઈ પણ બાળકનું હું પોષણ કરીશ? નથી થતું. અને નેચરલ પણ નથી. બટ એ ભાવ નથી. મેં એમ કહું છું વસ્તુ આપીને, વસ્તુનો મુદ્દો નથી. જેમ કે ફરીથી એકવાર, હું મારા બાળકને 3 ટાઈમ જમાડું છું તો દુનિયાના બધા બાળકોને 3 ટાઈમ ન જમાડી શકું. એ નેચરલ નથી. ભાવની વાત છે કે મારા બાળક જેમ મારું પ્રતિરૂપ છે એ સમજવા માંગે છે. જ્યાં સુધી સમજદાર નથી ત્યાં સુધી નાની મોટી મિસ્ટેક કરશે. જે આપણે પેલો ક્રમ જોયો તો અનુકરણ, અનુસરણ, એ એજ ગ્રુપમાં જેટલા પણ બાળકો છે એની સ્થિતિ એક સરખી જ છે. આ દેખાશે, એના અનુરૂપ એની સાથે વ્યવહાર થશે. તો પહેલા તો એ મમતાનો ભાવ અને પોતાના પ્રતિરૂપ તરીકે સ્વીકૃતિ.
પછી શું આવશે? વાત્સલ્યનો ભાવ. વાત્સલ્યનો ભાવ એટલે બેઝિકલી યુએચએસ છે, યુનિવર્સલ હ્યુમન સ્ટાન્ડર્ડ. પોતાનામાં જેટલો વિશ્વાસ છે એટલો જ વિશ્વાસ બાળકમાં ન આવે ત્યાં સુધી જવાબદારી. યુએચએસ શું હતા? 5 યાદ છે? સ્વયં કે પ્રતિવિશ્વાસ એટલે પોતાનામાં વિશ્વાસ, વ્યક્તિત્વ અને પ્રતિભામાં સંતુલન, શ્રેષ્ઠતાની સ્વીકૃતિ, પછી વ્યવહારમાં સામાજિક, અને 5મું વ્યવસાયમાં સ્વાવલંબી. આ લેવલ સુધી લઈ જવાની જવાબદારી છે પિતાની, એટલે પિતા સંબંધની. એમાં માતા પિતા બેયનો રોલ છે. પ્રાયોરિટી એની માટેની વ્યવસ્થા ઊભી એ કરશે એમ કહું. તો એ નથી ત્યાં સુધી એ ભાવ રાખવો, અને છે પછી એ ભાવની નિરંતરતા ઓબ્ઝર્વ કરવી. એટલા માટે ત્રીજી જનરેશનનું કામ શું છે? આ વસ્તુ પરંપરામાં ચાલે છે, એની નિરંતરતા છે, એ ઓબ્ઝર્વ કરે છે, અને નથી તો એનું ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે. આ વાત્સલ્યનો ભાવ આ હશે. આ થતા 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 સંતાન અથવા તો વહુ અથવા તો જે પણ એ ઉંમરના જેટલા પણ સંબંધો છે, અહીંયા ભત્રીજી પણ હોઈ શકે, ભત્રીજો પણ હોઈ શકે, જે પણ છે એ લોકો એમના લેવલે આવી જશે. એટલે એ લેવલના જે બે વ્યક્તિઓ છે એમના વચ્ચે પ્રેમ, પછી પ્રેમ મૂલ્યની નિરંતરતા. હવે આ સંબંધના આ ભાવથી જીવતા માતા પિતા સાસુ વહુનો સંતાન કે વહુ વિરોધ કરી શકે એ પોસિબલ નથી. આ ચેકપોઈન્ટ છે. તો સંબંધોમાં જે ભાવનાત્મક અપેક્ષાઓ છે એ આ છે. તો માતા પિતાની પુત્ર પુત્રી પ્રત્યે જે અપેક્ષા છે આટલી જ છે, આનાથી વધારે નથી. આનાથી વધારે કરશે તો માતા પિતા દુઃખી થશે, ઓછી કરશે તો પણ દુઃખી થશે. એ જ રીતના સંતાનની માતા પિતા પ્રત્યે આટલી જ અપેક્ષાઓ છે, આનાથી ઓછીમાંય નહીં ચાલે અને આનાથી વધારે થઈ પણ નહીં શકે. તો સંતાનની અપેક્ષા એ જ છે કે તમે વસ્તુ તો આપો, ભાવ પણ આપો, ને કઈ રીતના મળે છે ત્યાં સુધી લઈ જાઓ. આ અપેક્ષા છે. એ અપેક્ષા જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી સંતાન પણ તૃપ્ત નહીં થાય અને માતા પિતા પણ તૃપ્ત નહીં થાય. એટલે સંબંધમાં પ્રોબ્લેમ એઝ ઇટ ઇઝ બનેલા રહેશે. આનાથી વધારે અપેક્ષાઓ થઈ જ નહીં શકે. એટલે કોઈ પણ રિલેશનશીપમાં નેચરલી અપેક્ષાઓ પણ નિશ્ચિત છે. ખાલી સમજવાની જરૂર છે. આ ભાવનાત્મક અપેક્ષાઓની વાત કરીએ ને, કારણ કે ભૌતિક અપેક્ષાઓ તો પૂરી થઈ જાય છે એટલે એની વાત નથી કરતા. રોટી કપડા મકાનનો જુગાડ માણસે કરી લીધો એટલે આપણે એની અહીંયા ચર્ચા નથી કરતા. બટ જે ગેપ છે એ ગેપમાં જે ભાવની ગેપ છે એ ભાવની વાત કરી. આ એક્ઝામ્પલ, આ પરમેનન્ટ સોલ્યુશન છે. હવે આ ભાવથી જીવતા હશે એટલે સંબંધમાં પ્રોબ્લેમ ક્યારેય નહીં આવે. એટલે મેં કીધું તું કોઈ પણ સંબંધમાં જો એક વ્યક્તિ સમજદાર હશે ને તો સંબંધમાં આજીવન પ્રોબ્લેમ નહીં આવે. પણ મિનિમમ એક, આમાં પણ જેમ જોયું મિનિમમ એક. તો આપણે અત્યારે અહીંયા જે રોલમાં છે, જેટલી જવાબદારી લીધી છે ત્યાંથી શરૂઆત કરી શકીએ. તો આ સંબંધ ક્લિયર થાય છે. માતા પિતા અને પુત્ર પુત્રી અથવા તો સંતાન અસ્તિત્વ સહજ ડિઝાઇન છે એક પ્રસ્તાવના રૂપમાં. હવે નેક્સ્ટ, હવે બાળક જેમ જેમ મોટું થાય એટલે બીજી કઈ કઈ જરૂરિયાત પડશે બાળકને? જેમ કે અહીંયા શું જરૂર હતી? એના પોષણ અને સંરક્ષણની. પોષણ ને સંરક્ષણ માટે જેને જવાબદારી લીધી એને માતા પિતા કીધું. હવે મોટું થાય છે, બીજી એની રિક્વાયરમેન્ટ શું આવશે? શિક્ષણની પહેલા જેમ કે બાળક જ્યારે મોટું થતું હોય ને તો મોટું ખાલી શરીર એકલું મોટું નથી થતું, માનસિકતામાં પણ બે સાથે ચાલે. એટલે એના ભૌતિક એટલે કે શરીર અને એના માનસિક ગ્રોથ માટે એના જેવું જ બીજું બાળક જોઈએ, જેને કીધું ભાઈ અથવા તો બહેન પરિવારમાં. આ ન હોય તો એ ગ્રોથમાં સ્ટ્રગલ કરશે, સ્ટ્રગલ આવશે બાળકને. જો પરિવારમાં એના જેવું બીજું બાળક નહીં હોય
તો બાળકને સમજવામાં વાર લાગશે. એક એક્ઝામ્પલ આપું, હે ને, કનેક્ટ થઈ જશે. જેમ કે તમારે તમારા બાળકને શીખવાડવું હોય, એક સ્થૂળ એક્ઝામ્પલ છે ને, ભૌતિક, બહુ ભૌતિક એટલે ઇઝીલી સમજાય, કે પાણી આ રીતના પીવાય એવું તમારે શીખવાડવું હોય તો તમે એને કહેશો ને કે ગ્લાસ પકડવાનો બરાબર અહીંથી ના પકડાય, અહીંયાથી પકડાય, મોળ સુધી લઈ જવાનો, અંદર લઈને, વોટ એવર જે ટેકનિકથી આપણે પીતા હશું એ વસ્તુ એને સમજાવશું. આ માતા પિતાનો રોલ છે, જે વસ્તુ એ જીવે છે એ વસ્તુ બાળકને આપવી. હવે બાળકમાં એ વિશ્વાસ કેમ આવશે કે હું આવું કરી શકીશ? કારણ કે એ જ્યારે જોવે છે ને તો એ જોવે છે કે તમારું શરીર પણ આટલું મોટું છે ને તમારા આંગળા પણ આટલા મોટા, એટલે તમે કરી શકો છો, હું કેમ કરી શકીશ? એ વિશ્વાસ ન બને. જ્યારે એના જેવું જ હમ ઉમ્ર બાળક એ રીતના પાણી પીતો હોય ને એટલે એને વિશ્વાસ આવે, આ કરી શકે તો હું કરી શકીશ. એટલે બાળકને એવું કહેશો ને તમે, જો આ ભાઈ કે રીતના જમે છે, આ રીતના જમાય, તો એ તરત કનેક્ટ કરશે. એટલે પરિવારમાં એક ભાઈ અથવા તો બહેનનો રોલ છે એના ગ્રોથ માટે, માનસિક અને ભૌતિક બે. જો આ નહીં હોય તો સ્ટ્રગલ થશે. પછી ક્યારે થશે? જ્યારે બાળકનો મિત્ર બનશે. કારણ કે બાળક ઓલવેઝ પરિવારમાં તો રહેવાનું નથી, મોટું થશે એટલે ચાલતા શીખશે, ફરતા શીખશે, હરતા શીખશે. એટલે જે વેરિફિકેશન પરિવારમાં ભાઈ બહેન સાથે બાળક કરે છે એ જ વેરિફિકેશન ઘરની બહાર જઈને બીજા સાથે પણ જે કરે છે એ છે એનો મિત્ર. તો સમજવાના અર્થમાં મિત્ર છે. હા હા, બ્રહ્મવશ માઇકમાં ક્વેશ્ચન રિપીટ કરશો. ક્વેશ્ચન એમ કે બધા માતા પિતા અત્યારે જેને વિચારીએ છીએ, જેને કહીએ છીએ તો એ એમ જ કહે છે કે ના અમારે એક સંતાન, ચાહે મતલબ ગર્લ્સ છે અથવા બોય છે, કોઈ એવું એમને નથી અત્યારે. એમ કે મેં એવા બી કેટલા બધા મારા જોડે જ ઉદાહરણ છે કે જેને એક જ બેબી છે છતાં બી બીજા સંતાનનું નથી વિચાર્યું. અને કે જ અને કે બાબુ, હું પછી મારથી તો ઘણી વખત નથી રહેવાતું, હું તો બોલી જાઉં છું કે ખરેખર બે તો કારણ કે એકલાની જોઉં છું સર, એમની માનસિકતા એ એકલવાયા, કોઈના વિશ્વાસ ના કરે, બધા ઘણા બધા ગુણો હું જોઉં છું એવા બાળકોમાં. એટલે કહું કે તમે બીજા સંતાનનું તો વિચારો ના બેન, કે એક સંતાન વળી કે ભાગલા પાડવાના કાફે વળી કોક મતલબ સંપત્તિના કોઈ પણ વિચારે, મતલબ એ બીજા સંતાન વિચાર નથી કરતા. તો એ જ છે, જો ધ્યાન આપજો, હે ને. આ જે વાત કરીએ છીએ હે ને, એક જ અસ્તિત્વ સહજ જેટલા પણ સંબંધ છે અને સંબંધનો એક માનવના લાઈફમાં પૂર્ણ થવા માટે શું રોલ છે, આ અસ્તિત્વ સહજ સંબંધ. આમાં ભ્રમવશ માણસ સંબંધે ઓળખ્યા નથી, એટલે એમાં તો ઘણા બધા મોડલ દેખાશે. જેમ કે કોઈ એક સંતાન, જે તમે કીધું, અમુક તો સંતાન જ નથી ઈચ્છતા એવા પણ પેરેન્ટ્સ છે. અમુક હવે અમુક બેને પણ ઈચ્છે છે એવા દેખાશે, પણ બેને ઈચ્છે છે તો આ પર્પઝથી ઈચ્છે છે એવું નથી. પર્પઝ ધ્યાનમાં નથી. તો અત્યારે જેટલા પણ એટલે બહારથી જોશો તો એવું નથી. બહારથી બે ભાઈ અથવા તો એક ભાઈ બહેન અથવા તો ભાઈ ભાઈ અથવા તો બહેન બહેન સંબંધનો અસ્તિત્વમાં એક રોલ છે. બાળકમાં વિશ્વાસની શરૂઆત આ સંબંધથી થશે, એના પહેલા એનામાં વિશ્વાસની શરૂઆત નહીં થાય. હોઈ શકે કદાચ કે આજે એક બાળકને જન્મ આપ્યો હોય ને કદાચ એમને એ વખતની એ માન્યતામાં અથવા તો ઇન્સિડન્ટમાં તો ઘણા બધા દેખાશે. મેં તો એવું કહું છું, નેચરમાં શું સંબંધની વ્યવસ્થા છે એને સમજીએ. અત્યારની વર્તમાન સ્થિતિમાં આમાંથી એક પણ નથી, અને એટલે તો આપણે આ સમજવું પડે છે, હે ને. એટલે અત્યાર સાથે કમ્પેર કરશો ને તો એ નહીં જાય, કારણ કે છે જ નહીં. અત્યારે જેના બે સંતાન છે એને ક્યાં ખબર છે કે સંતાનનો શું રોલ છે, અથવા તો એક સંતાન છે તો એને ક્યાં ખબર છે કે સંતાનનો શું રોલ છે. અને માન લો જેને સંતાન નથી કરવા તો એને ક્યાં ખબર છે કે સંતાન શું કામ નથી કરવા, અથવા તો એનું પર્પઝ એને ક્લિયર કોઈને નથી, એમ કહું છું.
અને 1 છે નથી, 2 છે, 3 છે, 4, કોઈને ખબર નથી આ તો શું થયું. હવે જો અને અન્યથા ન લેતા, મન મોટું રાખજો. જેમ કે ઉંમર થઈ એટલે લગ્ન થઈ ગયા, લગ્ન થઈ ગયા એટલે છોકરા થઈ ગયા, હે ને? આવું ઘટના છે. આ ઘટનાઓ સંબંધમાં તૃપ્તિ થોડી આપે. સંબંધની પહેચાન, પછી મૂલ્યની પહેચાન, મૂલ્યાંકન અને નિર્વાહ, ત્યારે જઈને કંઈક તૃપ્તિ મળશે. એટલે અત્યારની સ્થિતિમાં કમ્પેર કરશો તો કંઈ દેખાય નહીં, કારણ કે છે જ નહીં. આપણે પ્રપોઝલ આપીએ છીએ કે જ્યારે અસ્તિત્વમાં સંબંધ ડિઝાઇન થયા છે. હવે તમે જો આ નેચરલ છે કે આપણે બનાવેલી વસ્તુ છે? જેમ કે બાળક જન્મ થાય એટલે નેચરલ અપેક્ષાઓ છે ભરણ પોષણની કે તમે મેં ઊભી કરેલી છે, નેચરલ છે. તો નેચરલ છે એટલે નેચરલને પૂરી કરવા માટે પણ નેચરલી કોઈ સંબંધ છે એમ કહું છું. એ જ રીતના જ્યારે બાળક મોટું થાય છે તો મોટું થતાં પોતાનામાં જે વિશ્વાસ છે, વિશ્વાસમાં એટલે એક તો શરીર પ્રત્યેનો વિશ્વાસ અને એક માનસિકતાનો વિશ્વાસ, આ બે વિશ્વાસને વેરીફાઈ કરવા માટે એના જેવું બીજું બાળક જોઈએ. એટલે આજે પણ તમે જુઓ, બાળક જે પણ કંઈક શીખે છે ને એ પોતાના લેવલથી શીખે છે. એ ભ્રમ છે કે ગુરુ એને શીખવાડે છે. ગુરુ ગાઈડ કરી શકે, ગુરુ એને માર્ગદર્શન આપી શકે, બટ વેરિફિકેશન તો હમ ઉમ્રમાં થશે. આ સમજે? પણ ગુરુનું માર્ગદર્શન અથવા તો ગુરુ જ્યારે સમજદાર છે તો બાળક સાચી રીતના વેરીફાઈ કરશે, એટલે એને દબાવ પ્રભાવ નહીં આવે, મુક્ત થઈ જશે દબાવ પ્રભાવ. તો આ નેચરલ ડિઝાઇન છે કે બીજું બાળક હોવું. હવે માન લો, હવે જે મેં કીધું એમ કે કોઇન્સિડન્ટથી માન લો એક માતા પિતાને બીજું બાળક નથી, પણ હવે માન લો 3 જનરેશન સાથે રહેતી હશે તો કઝિન તો હશે કે નહીં હોય ઘરમાં? તો કઝિન હશે તો પણ એ નીડ પૂરી થઈ જશે. અથવા તો અત્યારની સ્થિતિમાં અડોશ પડોશ હશે, અડોશ પડોશમાં એની જેવું કોઈ બાળક હશે તો પણ એ નીડ પૂરી થઈ જશે. હા, એવું અમારી સાથે બી થયું કે મારા ઘરમાં મારો પહેલો સન આવ્યો ને, એમાં કોઈ બાળક નહોતું જી, અને સોસાયટીમાં બી નહીં. હા, તો એને પ્રોબ્લેમ થતો હતો કે મોટાઓ જોડેથી શીખતો, હા, એટલે મોટાઓ જેવું બિહેવ કરે, પ્રી મેચ્યોર થઈ જાય. હા, હે ને? ઉંમર નથી એના છતાં પણ મેચ્યોરિટીનો એક દેખાવ છે તમને, જે નેચરલ નથી. જેમ કે એક એક્ઝામ્પલ આપું, 2, 3, 5, 6, 10 વર્ષનું બાળક છે ને, રમતું હોય, કૂદતું હોય, હસતું હોય, આ નેચરલ છે. હવે એ સ્થિતિમાં ગંભીર થઈને બેસે, આ નેચરલ નથી. ગંભીર થઈને ના બેસે. તમારી વાત નથી કરતો, ના, તો એટલે જસ્ટ એક એક્ઝામ્પલ, એની જર્નીની વાત કરું કે ઘરમાં બાળક જ નથી બીજું, તો જોશે ક્યાં? હા, એક્ઝેક્ટલી. એટલે જેને જુએ છે એનું અનુકરણ કરશે. હા, એટલે કોને કરે છે અનુકરણ, અનુસરણ? પાછું એક કોને જોયે છે? દાદા દાદી, માતા પિતા. એટલે એમનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરશે. પછી આ નેચરલ છે. પણ જો ઘરમાં ભાઈ બહેન હશે ને તો તરત કનેક્ટ કરશે, અચ્છા મારે આના જેવું કરવાનું, એ એના અંકલ જેવું બિહેવ કરતો. હા, કારણ કે એમને જો, એટલે ટૂંકમાં એને જેને જોયા હશે વધારે, હા, હે ને, એને જેનું એક્સેપ્ટન્સ હશે વધારે. પણ બે બાળકો વચ્ચે ગેપ વધારે હોય તો આનો શું મતલબ? 2 બાળકો વચ્ચે વધારે હોય, હા, તો 2 બાળકોનો તો મતલબ જ નથી બનતો ને. એટલે એમ જો કે મોટાને નાનાનો સહારો નથી મળતો, હા, અને નાનાને મોટાનો નહીં. તો મિનિમમ ગેપ જે છે હા, એ તમે જોશો તો 3 વર્ષ મિનિમમ હોવા જોઈએ. મિનિમમ હા, 3 વર્ષ મિનિમમ, અને કદાચ 5 હોય તો ચાલે, કદાચ. પણ વધશે ને તો ગેપ વધશે, પછી એ પણ એની માટે મોટું થઈ જશે. હા, અમારે એવું જ છે. એટલે એ મોટો છે ને, નાનાને સમજતો જ નથી, કે મતલબ કે એને કોઈ ફરક નથી પડતો, કનેક્ટ નથી થતું એ. હા, કારણ કે શરીરમાં ડિફરન્સ છે અને માનસિકતામાં ડિફરન્સ છે. હા, એવું થઈ જાય. કોઈક વાર એવું બી કહી દે કે હા, આ મારા માટે તો કોઈ મતલબ જ નહીં બનતો, આ નાનો આવ્યો ત્યારે મારે શું મતલબનું, કે એ મને ના તો હું એની સાથે રમી શકું, ના એની સાથે ફરી શકું, ના એ મને સમજી શકે, ના હું એને સમજી શકું. એક્ઝેક્ટલી. તો બાળક હમ ઉમ્ર હોવું જોઈએ. 2 બાળક હમ ઉમ્રનો મતલબ છે મેક્સિમમ 5 વર્ષનો ડિફરન્સ.
મિનિમમ 3 એટલા માટે કારણ કે 3 વર્ષે બાળક ભાઈ અથવા તો બહેનના સંબંધને ઓળખે છે, એની પહેલા એને ઓળખાણ જ નહીં થાય. જ્યારે બાળક 3 વર્ષનું થશે, મિનિમમ 3 વર્ષનું જ્યારે બાળક થશે ને ત્યારે એ કોઈ સંબંધને ઓળખવા માટે સક્ષમ થશે. એની પહેલા તો જસ્ટ એ ખાલી જોવે છે. 3 વર્ષ સુધી બાળકને ખબર જ નથી પડતી કે એનો ભાઈ પણ છે, એનો બહેન પણ છે. ઘરમાં હશે તો પણ નહીં સમજાય. 3 વર્ષ પછી તો એનામાં એ ક્વોલિટી, 3 વર્ષ એટલે કયા વર્ષ? અનુસરણ. યાદ છે? અનુસરણની જે સ્થિતિ છે ને ત્યાંથી સંબંધની ઓળખની શરૂઆત થશે, કારણ કે ત્યાંથી તર્ક વિકસિત થશે. આ પકડાય છે? એટલે સંતાન વચ્ચેનો જે ગેપ રાખવો હોય, બે સંતાન વચ્ચેનો, તો અસ્તિત્વ સહજ નેચરલ ગેપ છે 3 થી 5. હવે વધારે ઓછું હોઈ શકે તો એમાં સ્ટ્રગલ વધશે, નહીં થાય એવું નથી. જો એવું નહીં થાય કે એક 8 વર્ષનું છે, એક 10, તો એ શું કરશે? એ મિત્ર પાસે જશે. તો આ સંબંધમાં જે તૃપ્તિ મળવી જોઈએ એ તૃપ્તિ અહીંયાથી મેળવશે. આ સમજાય છે? હા, એટલે જ્યાં સુધી નથી તો એ બરાબર. એટલે તો મેં કીધું કદાચ એક પરિવારમાં એક જ સંતાન છે તો શું થશે? તો કઝિન હશે, અડોશ પડોશ હશે, હમ ઉમ્ર બાળક જોઈએ. આ મિનિમમ છે. તો હમ ઉમ્ર ભાઈ બહેનના રૂપમાં પણ હોય, હમ ઉમ્ર. હવે ભાઈ બહેન શું કામ હોવા જોઈએ? કે કારણ કે બાળક લગભગ 3 વર્ષ સુધી પરિવારમાં છે, તો ત્યાં સુધી જે સંસ્કાર પડશે એ અહીંયાથી આવશે, એટલે ઇમ્પોર્ટન્ટ છે. બટ હવે નથી જ તો પછી એ અહીંયાથી લેશે, એ પછી એક્સેપ્શનલ કેસ છે. બટ વ્યવસ્થામાં કઈ રીતના છે એની વાત કરીએ છીએ. આ સમજાય છે? તો સૌથી પહેલા બાળક જે સંબંધને બાય ડિફોલ્ટ ઓળખે છે જન્મથી, એ આ છે. 0 યર અથવા તો 1 ડે થી એને માતાની ઓળખ છે, પિતાની ઓળખ થોડા સમય પછી છે. પછી 3-1 વર્ષનું જ્યારે થશે ને તો એના પરિવારમાં જેને મમ્મી 3 વર્ષથી એવું કહે કે આ તારો ભાઈ છે, તારો ભાઈને બોલાવો, બેનને બોલાવો, એને પછી સમજાશે જ્યારે એ અનુસરણની સ્થિતિમાં આવશે કે અચ્છા આ ભાઈ છે તો આ સંબંધની ઓળખનો આ સમયગાળો છે. એટલે ગેપ 3 વર્ષનો કીધો. જો 3 વર્ષથી ઓછો હશે ને તો જે મોટું છે ને એ પણ પેલાને નહીં ઓળખી શકે. માન લો કે 1.5-2 વર્ષ અથવા તો આ તો એક્ઝામ્પલ છે ને, 1 વર્ષનો ગેપ છે, 1 વર્ષનો બાળક છે અને 1-1.5 વર્ષ પછી બીજું બાળક છે. તો જે મોટું બાળક છે ને એને પણ એના ભાઈ છે એવી ખબર નહીં હોય. તો એટલીસ્ટ જે મોટું છે ને એને ખબર હોય. એ 3 વર્ષનો ગેપ છે કે એ જ્યારે જન્મ થશે ને તો ઓળખી શકે કે આ ભાઈ છે કે આ બહેન છે. તો પછી એના તરફથી એ નિર્વાહ થશે એ બાળક સાથે. એટલે પછી એની કેર કરી શકે અથવા તો એને સમજાવી શકે, એને સાથે લઈ જઈ શકે. આ બધું હમ ઉમ્રમાં થશે. 5 વર્ષ, 3 વર્ષ. પહેલા હમ ઉંમર હતી 10 વર્ષ પહેલા. એટલે તમે જો મેરેજમાં પતિ પત્ની વચ્ચે ગેપ પણ 8-10 વર્ષનો નોર્મલ હતો પહેલા. દાદાના ને એમના તમે ઉંમરનો ડિફરન્સ જોશો ને તમે તો 8-10 વર્ષ દેખાશે, કારણ કે ત્યાં સુધી માનસિકતા લગભગ સેમ હતી. આજે 2-3 વર્ષે એક જનરેશન ગેપ આવી જશે. 5 વર્ષ થઈ ગયો જનરેશન ગેપ. જનરેશન ગેપ ઇન ધ સેન્સ માનસિકતા, જે વિચાર, જે દ્રષ્ટિકોણ છે એ 5 વર્ષના બાળક પછી ચેન્જ થઈ જશે. 5-5 વર્ષે ગેપ આવશે આજની સ્થિતિ. એટલે આજે હમ ઉમ્ર વાળો જે દાયરો છે ને 3-5 વર્ષનો છે. એટલે ભાઈ બહેનના જે ગેપ છે 3 થી 5 વર્ષનો હોય તો સ્મૂથ રહે એવું વાત કહું. એવું નથી કે આ નહીં હોય તો માનવ પૂર્ણ નહીં થાય, હે ને, પણ એને સ્ટ્રગલ વધી જશે. વડીલો જાણતા અજાણતા કહેતા તો હોય જ છે કે એક બાળક આવી ગયું, હવે 2-3 વર્ષે બીજું લાવો. હા, કારણ કે એના સ્થૂળ પ્રમાણ દેખાશે તમને. સ્થૂળ પ્રમાણ એટલે ભૌતિક શરીરને લઈને એના પ્રમાણ દેખાશે. એટલે એવું તો ઓબ્ઝર્વેશનમાં આવ્યું જ છે પરંપરામાં કે એટલે તો છે
કે મિનિમમ 2 સંતાન ગવર્મેન્ટ પણ પ્રમોટ કરે છે, કારણ કે શું છે એનાથી એટલીસ્ટ સમાજમાં પ્રોબ્લેમ ઘટી જશે. ઘરમાં જો 2 હશે ને તો એનો પ્રોબ્લેમ રિફ્લેક્શન સમાજમાં ઘટશે. જો ઘરમાં એક જ છે તો એ રિફ્લેક્શન ડાયરેક્ટ સમાજમાં આવશે. આ સમજે છે? એટલે બહુ મોટી વ્યવસ્થાથી આને ઓબ્ઝર્વ કરશું ત્યારે એ વસ્તુ કનેક્ટ થશે કે કયા સંબંધની શું કામ પર્પઝ છે ને શું રોલ છે. તો આ ક્લિયર થાય છે. તો બાળકના માનસિક વિકાસ અને શારીરિક વિકાસ માટે વિશ્વાસ બને એનામાં ભાવના રૂપમાં, એના માટે એના જેવું જ બીજું શરીર અથવા તો બીજું બાળક ઘરમાં હોવું જરૂરી છે. એટલા માટે ભાઈ બહેન સંબંધ છે. અને ઘરમાંથી જ્યારે બહાર જાય છે તો એ જ અપેક્ષા સાથે મિત્ર સંબંધ બનશે. એટલે મિત્ર સંબંધ અને ભાઈ બહેન સંબંધમાં અપેક્ષાઓ એક સરખી જ છે, અપેક્ષાઓ ચેન્જ નથી થતી. હા જી. મોટા થયા પછી સામાજિક વ્યવસ્થા પણ જળવાઈ રહે. એટલે પત્નીને પતિની જરૂર, છોકરાને સામે છોકરીની જરૂર, એટલે એ પ્રમાણે 2 બાળકો હોય તો મોટા થાય ત્યારે પાત્ર મળી રહે. હા, એટલે નાનપણથી લઈને આખી વ્યવસ્થા સુધીની એક વ્યવસ્થામાં મિનિમમ 2ની, એટલે જો વ્યવસ્થા તમે અસ્તિત્વમાં ઓબ્ઝર્વ કરશો ને તો અસ્તિત્વમાં પણ મિનિમમ 2ની વ્યવસ્થા છે. એકલામાં કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી. જેમ કે પરમાણુમાં પણ જોશો ને તો સૌથી પહેલો પરમાણુમાં 2 પાર્ટિકલ છે, 2 થી ઓછામાં વ્યવસ્થા જ નથી. હાઇડ્રોજન એમાં પણ 2 અંશ છે, 2 થી ઓછામાં કોઈ એલિમેન્ટ જ નથી. એ જ રીતના તમે ગમે ત્યાં ઓબ્ઝર્વ કરશો જ્યાં વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં મિનિમમ 2 થી વ્યવસ્થાની શરૂઆત છે. પછી જેમ વ્યવસ્થા મોટી એમ સંખ્યા પણ વધતી જશે. તો જ્યારે પહેલો સંબંધ જે ભાઈ બહેનનો સંબંધ છે ને એમાં પણ મિનિમમ 2ની વ્યવસ્થા છે. એ આપણે બનાવેલી વ્યવસ્થા નથી, નેચરમાં એ વ્યવસ્થા છે. આપણે જસ્ટ એને સમજી રહ્યા છે. હે ને? આપણે વ્યવસ્થા બનાવવાની જરૂર નથી, આપણે એ વ્યવસ્થાને સમજીને જીવવાનો ટ્રાય કરીએ. જો આ વ્યવસ્થા ડિસ્ટર્બ થશે ને તો સર્વાઈવ અથવા તો પ્રોબ્લેમ થશે, જાગૃતિમાં અથવા તો પૂર્ણતામાં ડિલે થશે, સ્ટ્રગલ આવશે. આ ક્લિયર થાય છે અહીંયા સુધી? તો ફરી હા, જે જેન્ડર છે એ સમાન છે એવું થઈ આખા વિશ્વનો કાઉન્ટિંગ થાય? હા, તો ઓવરઓલ ધરતી પર જેન્ડર ઇક્વલ જ હશે, બેલેન્સ હશે એમ. અહીંયા સુધી ક્લિયર થાય છે? સમજે? હવે અગેન ફરીથી આ ભાઈ બહેન પણ કોઈ જેન્ડર નથી. એટલે 2 ભાઈ પણ હોઈ શકે, 2 બહેન પણ હોઈ શકે અને ભાઈ બહેન પણ હોઈ શકે. અપેક્ષાઓ એક સરખી જ છે. શરીર ભેદ એ સંબંધનો આધાર ક્યારેય નથી. એટલે સંબંધની શરૂઆત શરીર મૂકીને થાય. એટલે શરીરને સાઈડ પર રાખીને ભાવથી જ્યારે ઓબ્ઝર્વ કરશો, એના હેતુ અને એના પર્પઝથી ઓબ્ઝર્વ કરશો ને તો જ સંબંધ સમજાશે. શરીરથી સંબંધ નહીં સમજાય. હા, પાછળ એક મિનિટ. આપણે જયભાઈ થોડા સમય પછી આ ટોપિક બતાવી, હા, પછી બ્રેક લે. થોડું મારે વાત કરી. હા, એક પ્રશ્ન છે, લઈ લ્યો છે. હા, પ્રશ્ન છે. હા, તો સર, નાનું બાળક જે હોય છે એની અંદર ભાવ પહેલેથી જ હોય છે? એ ભાવની અપેક્ષામાં છે. હા, એટલે જ તો આપણે અમુક ટાઈમે પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે ફલાણાના ઘરે નહીં જવાનું, આના ઘરે નહીં જવાનું, તો પણ બાળક ત્યાં એવું કંઈક જોવે છે તો ફરીથી રિપીટ ત્યાં જાય છે. કારણ કે જો ફરીથી એને બહુ મોટા સ્વરૂપમાં કેવું હોય ને તો માનવ સુખ ધર્મી છે, સુખની શોધમાં જ. એ નાનું બાળક હશે તો પણ હવે આપણે એવું કહીશું ને કે અહીંયા નહીં જવાનું, એને ત્યાં સુખ દેખાતું હશે ને તો એ જાશે. આ નેચરલ છે, હે ને? તો એને એને ઓરિજિનલ સુખ શું છે ને એ દેખાડી દેશો ને પછી તમારે કંટ્રોલ કરવાની જરૂર નથી. એ દેખાડી નથી શકતા એટલે આપણે આ નિયમો બનાવવા પડે છે, હે ને? કે જેમ કે એક એક્ઝામ્પલ આપો, ક્લાસરૂમમાં અથવા તો સ્કૂલમાં મોબાઈલ યુઝ કરવાનો નથી, આ નિયમ છે. આ નિયમ ક્યાં સુધી કામ લાગશે? હંમેશા તો આ નિયમ નહીં ચાલે.
અથવા તો તમે નિયમ બનાવશો ને તો 2-3 સ્ટુડન્ટ ક્લાસમાંથી એવા નીકળશે જ જેની પાસે મોબાઈલ હશે ને યુઝ કરતા હશે. પણ જ્યારે બાળકને એ સમજાઈ જાય છે કે શિક્ષા, એજ્યુકેશનનો રોલ એના જીવનમાં શું છે, પછી એને એ ખબર છે કે અહીંયા હું શું કામ આવું છું અને અહીંયા હું શું કામ બેસું છું, પછી એનું ધ્યાન બનેલું રહેશે. પછી તમારે બનાવવા માટે એફર્ટ નથી, બટ એ પહોંચતું નથી. એટલે આ નિયમો બધા બનાવવા પડે છે. કોઈ પણ નિયમ લઈ લો, માનવે બનાવેલા હે ને, ટ્રાફિક લાઇટ લાલ હોય તો રોડ ક્રોસ નહીં કરવાનો, જવાનું નહીં. તો જ્યારે માનવને આખી હોલ વ્યવસ્થા સમજાશે ત્યારે એને સમજાય છે કે જ્યારે લાલ લાઇટ એટલે જે ટ્રાન્સપોર્ટેશન છે એ ટ્રાન્સપોર્ટેશન સ્મૂથલી ચાલે એની માટે કોઈ નિયમ છે. અને એ નિયમ પ્રમાણે હવે જ્યારે સમજદાર વ્યક્તિ હશે તો એ દેખીને ઊભો રહેશે. એની માટે તમારે ફાઇન લગાવવાની જરૂર નથી, અથવા તો એની માટે લાઇટ લગાવવાની પણ જરૂર નહીં. એ દેખશે કે અહીંયાથી વાહન ઓલરેડી જાય છે તો એ ઊભો જ રહેશે. બટ જ્યાં સુધી એ નથી, એટલે એ પણ નિયમ છે, વ્યક્તિ જ્યાં સુધી સ્વયં નિયંત્રિત નથી ને ત્યાં સુધી એના પર નિયંત્રણની જરૂર છે, એટલે નિયમ લગાવીએ છીએ. પણ લક્ષ્ય નિયમ નથી, લક્ષ્ય છે સમજદાર થઈ જાય અને સ્વ-અનુશાસનમાં આવી જાય. એ સ્વ-અનુશાસનમાં આવશે પછી બધા નિયમો એને ખબર જ છે તો નિયમ પ્રમાણે જ જીવશે. પેલો ચાર્ટમાં આપણે જે સ્વ-અનુશાસન, અત્યારે બાળક, પિતા અથવા તો કોઈ પણ માનવ મનમાનીમાં છે, દ્રોહ, વિદ્રોહ, વિરોધ અને યુદ્ધમાં ચાલે, એટલે એના બધા નિયમો છે. ક્લાસરૂમમાં મનમાની ન કરે એટલે શું છે, મોબાઈલ અલાઉ નથી. અને રોડ પર મનમાની ન કરે એટલે લાલ લાઇટ ને લીલી લાઇટ લગાવવી પડે. ઘરમાં મનમાની ન કરે એટલે ઘરના અમુક નિયમો છે. સમાજમાં મનમાની ન કરે એટલે સમાજના અમુક નિયમો. એટલે મનમાની કરે છે અથવા તો મનમાનીની સ્થિતિમાં છે એટલે નિયમ લાગુ કરવા પડે. જ્યારે બાળકને નિયમો સમજાઈ જશે તો મનમાની કરે જ નહીં, એટલે એના માટે કોઈ નિયમ. એટલે આજે પણ સમજદાર વ્યક્તિ પર કોઈ પણ શાસન લાગુ પડતું નથી. આજે પણ પોસિબલ જ નથી સમજદાર વ્યક્તિને કોઈ શાસનમાં લાવી શકે અથવા તો એના પર કોઈ શાસન કરી શકે. કારણ કે જે વ્યક્તિ સ્વનિયંત્રિત છે એને બીજો નિયંત્રિત ન કરી શકે. સ્વતંત્ર જેને આપણે કહીએ, જે પરતંત્ર છે એને જ બીજો ડ્રાઈવ કરી શકે. આ પણ નિયમ છે. જ્યાં સુધી આપણે સ્વતંત્ર નથી ત્યાંથી બહારના દબાવ પ્રભાવથી જીવશું. એ જ પરતંત્રતા છે. તો અહીંયા સુધી રાખીએ, પછી બ્રેક પછી પાછા આપણે આગળ સંબંધ પર વાત કરશું. થેન્ક યુ. હા, એક થોડી ચર્ચા કરી લો હમણાં.